पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सत्तरवां श्लोक थे। सत्त्वात् संजायते ज्ञानम् संजायते ज्ञानम् रजसो लोभ एव च रजसो लोभ एव च प्रमादमोहौ तमसः
भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्थाः मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्थाः अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् મોટેથી जन्म मृत्युजरा दुःखैः विमुक्तो मृतमश्नुते ऊर्ध्वं गच्छन्ति सत्वस्थाः સત્વસ્થાહ જે લોકો સત્વમાં સ્થિત છે સત્વમાં નિષ્ઠ છે ઉર્ધ્વમ ગચ્છન્તિ આ સત્વગુણ છે એ ઉર્ધ્વ ગતિ માટે જવાબદાર છે એનું કારણ છે સાધન છે ઉર્ધ્વ એટલે ઊંચી યોનિમાં દેવાદી યોનિમાં પણ જવાય ઉર્ધ્વ એટલે આપણે ઉર્ધ્વ અત્યારે જે સ્તરે છીએ તેના કરતા વધારે ઊંચા સ્તરે જઈ શકીએ આધ્યાત્મિક રીતે એટલે આપણને કોઈ એવા સ્વર્ગ વગેરે લોકો વગેરેમાં જવામાં એવો કોઈ રસ નથી આપણે તો ઈચ્છીએ છીએ એટલે કે આપણે નથી ઈચ્છતા કે સુખ આપણે મૃત્યુ પછી પ્રાપ્ત થાય જ્યારે અહીંયા દેહમાં છે ત્યારે આપણે સુખી સફળ થવા જોઈએ અને સુખનો આધાર તો સત્વગુણ પર છે સત્વમ સુખે સંજયતિ સત્વ અને સુખ જેટલા પ્રમાણમાં સત્વગુણની પ્રધાનતા હોય એટલા પ્રમાણમાં આપણે આપોઆપ જ સુખી હોઈએ જેટલા પ્રમાણમાં રજોગુણની પ્રધાનતા હોય એટલા આપણે અશાંત હોઈએ જેટલા પ્રમાણમાં જેટલા રીતે તમોગુણની પ્રધાનતા હોય એટલા આપણે નિષ્ક્રિય હોઈએ જડતા નિષ્ક્રિયતા પ્રમાદ આળસ એટલા માટે આપણો સતત પ્રયત્ન આપણા સત્વગુણની વૃદ્ધિ કરવાનો હોવો જોઈએ રજસ તમશ્ચાવિભૂય સત્વમ ભવતિ ભારત આગળ કહેવામાં આવ્યું કે સત્વનો ઉદય કે સત્વનો પ્રભાવ ક્યારે પડે રજોગુણ અને તમોગુણ બંને દબાવે ને સત્વગુણ ઉપર આવે એટલે આપણે સતત આપણા મનમાં આ રજોગુણ તમોગુણ આ જે વૃત્તિઓ છે એને સતત દબાવવાનો એટલે કે એમનું સતત નિવારણ કરવાનો એમને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આમ લોભ સ્પૃહા તૃષ્ણા પ્રવૃત્તિ અશાંતિ આ બધું રજોગુણમાંથી આવે નિષ્ક્રિયતા આળસ પ્રમાદ બધું તમોગુણમાંથી આવે આ પ્રકારની વૃત્તિનો ઉદય થાય ત્યારે આપણે એમને પ્રયત્નપૂર્વક ત્યાં સાત્વિક વૃત્તિ સ્થાપિત કરવી જોઈએ આ બધું વધારે વિગતથી 16મા અધ્યાયમાં શીખવામાં આવશે
ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા. સાત્વિક મનુષ્યો જીવનમાં ઉર્ધ્વ જાય છે, અર્થાત એ લોકો ઊંચા આવે છે, એ લોકો જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ કરે છે, જીવનમાં સાચા અર્થમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરે છે. સુખ પણ આંતરિક વસ્તુ છે, સફળતા પણ આંતરિક વસ્તુ છે. ભલે દુનિયામાં સફળતા કોને કહેવામાં આવે છે? બાહ્ય કે દુન્યવી વસ્તુઓની પ્રાપ્તિને સફળતા કહેવામાં આવે છે. તો જેણે વધુ દુન્યવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ વધુ સફળ કહેવાય, એવી એક સામાન્ય સમજ છે, પણ નહીં. જે માણસ વધુ સુખી છે એને વધુ સફળ કહેવાય. કારણ કે છેવટે કોઈ સિદ્ધિઓ આપણને સિદ્ધિઓ માટે જોઈતી નથી. કોઈને ધન માત્ર ધન માટે ન જોઈએ, સત્તા સત્તા માટે ન જોઈએ, પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા માટે ન જોઈએ. આ બધી વસ્તુઓ પણ સુખ માટે જોઈએ ને. આ પ્રકારની સિદ્ધિઓ દુઃખ લાવનારીઓ, તો આપણે એને શું કરવી છે? એટલે સિદ્ધિઓ દુઃખ લાવે છે એવું મારો કહેવાનો હેતુ નથી, પણ સુખ દુઃખને આ બહારની સિદ્ધિઓ કે પ્રાપ્તિઓ કોઈ સંબંધ જ નથી. સુખ અને દુઃખ બંને તો મનની અવસ્થાઓ છે, અને તેથી એ મનની અવસ્થા બનાવવી, એ પ્રકારની અવસ્થાનું નિર્માણ કરવું એ આપણો પુરુષાર્થ છે. ઉદ્ધરેત આત્મના આત્માનં નાત્માનં અવસાદયેત. આત્મના આત્માન ઉદ્ધરેત. આ મન જે રજોગુણ અને તમોગુણના પ્રભાવમાં છે એમાંથી એને ઉઠાવીને, એમાં તેને છોડાવીને સત્વગુણમાં સ્થાપિત કરવું. પેલો ગજગ્રાહ ચાલતો હોય ને, જેમ પેલા ગજેન્દ્રને પેલા મગરમચ્છ પકડેલો છે, તેવી રીતે આપણા મનને આ રજોગુણ તમોગુણ મગરમચ્છ પકડેલું છે, એમાંથી આપણે છોડાવવાનું છે. નાત્માનમ અવસાદયેત. એને આવી રીતે આ મગરમચ્છ રૂપી તો રજોગુણ તમોગુણ રૂપી મગરમચ્છમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન નહીં કરે તો પેલો તો ખેંચી જ દેવાનો છે. જો મગરમચ્છમાંથી પોતાને છોડાવવાનો આ ગજેન્દ્ર પ્રયત્ન ના કરે તો પેલું તો પાણીમાં પ્રબળ છે, એ તો એને નીચે ખેંચી જ દેવાનો છે. જો આપણે પ્રયત્ન નહીં કરીએ સાવધાની પૂર્વક, તો આ રજોગુણ તમોગુણ નું બળ એવું છે કે આપણને નીચે ખેંચી જ જશે. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ. આમ સત્વગુણમાં વૃદ્ધિ કરીને આપણે ઉર્ધ્વ જવું, આપણી જાતનું કલ્યાણ કરવું, એ મનુષ્યનો પુરુષાર્થ છે. જેમ જેમ સત્વગુણ ઉદય થાય તેમ તેમ આપોઆપ જ આપણી આંતરિક દૈવી સંપત્તિનો આવિર્ભાવ થાય. અહિંસા, સત્ય, અસ્તેય, અમાનિત્વમ, અદંભિત્વમ, ક્ષમા, દયા, કરુણા, આ બધી જે દૈવી વૃત્તિઓ છે એનો આપોઆપ જ આપણો ઉદ્ભવ થવા લાગે. આ છે આંતરિક સંપત્તિ. એક છે બાહ્ય સંપત્તિ, બીજી છે આંતરિક સંપત્તિ. તો વેદાંત શાસ્ત્ર એમ કે મનુષ્ય જીવનની સફળતા શેમાં છે? જેટલા પ્રમાણમાં એને આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરી છે એટલા પ્રમાણમાં સફળ છે. તો આપણું મુખ્ય ધ્યાન તો આંતરિક સંપત્તિના ઉદયમાં આવિર્ભાવમાં હોવું જોઈએ. એમ કરવાથી બહારની સંપત્તિ મળે તો સારું, વાંધો નથી. અંગ્રેજીમાં કહે આઈસિંગ ઓન ધ કેક. કેક ઉપર પાછું પેલું આઈસિંગ લગાવે, ભલે. ઉપરનું એવું ક્રીમ ના હોય તો કેક હોય તો એ પૂરતી છે આપણા માટે. એટલે કદાચ બહારની વસ્તુ ન હોય તો પણ જો આંતરિક સંપત્તિ હશે તો આપણે સુખી છીએ, સમૃદ્ધ છીએ. અને જ્ઞાન તો જ થાય. આ ત્રણેય ગુણની ઉપર ત્યારે જ ઉઠી શકીએ જ્યારે આપણું મન સાત્વિક બન્યું હોય ત્યારે. તો જ આપણે આપણા પોતાના મન સાથે એક અંતર કરવી શકીએ. અત્યારે શું થઈ ગયું છે કે પેલો અભિનેતા અને વેશ બંને એક થઈ ગયા છે.
પુરુષ અને પ્રકૃતિ એક થઈ ગયા છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત છે એ પ્રકૃતિ છે, વેશ છે. અને હું પ્રત્યેગાત્મા સચ્ચિદાનંદ એ તો અભિનેતા છું, વેશને ધારણ કરનાર છું. વેશ કરતા અલગ છું, અન્ય છું. પરંતુ આ જેવી રીતે પેલો અભિનેતા પોતાના ભિખારીના વેશમાં અહંભાવ કરીને ભિખારીપણાના દુઃખથી પીડાય, ભિખારી નથી બન્યો તોય પણ પોતાને ભિખારી માનવાને કારણે જ પીડાય છે. તેવી રીતે આ પરમાત્મા કે જીવ બની નથી ગયો, આ શિવ કે જીવ નથી બની ગયો. ભલે કે શિવ થકી જીવ થયો, શિવ જીવ થયો નથી. શિવ પોતાને જીવ માને છે, બસ આટલું જ છે. અનેક રસ લેવાને, દુનિયાના પદાર્થોનો અનેક રસ લેવા માટે શિવે જાણે કે આ વેશમાં, પ્રકૃતિના વેશમાં પ્રવેશ કર્યો. ભસવાનું ખસવું થઈ ગયું, ભારે પડી ગયું. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, ઉપનિષદ કે વેશનું સર્જન કરીને પરમાત્મામાં પ્રવેશ કર્યો. આ શિવે પ્રવેશ તો કર્યો, પછી ભૂલી ગયો કે હું કોણ છું, પોતાને જીવ માની લીધેલો છે. આ પ્રકૃતિ જે વાસ્તવમાં વેશ છે એમાં અહંભાવને કારણે આ પુરુષ બિચારો જીવપણાથી, સંસારીપણાથી પીડાઈ રહ્યો છે. આ પીડા માત્ર અવિવેકને કારણે છે, બીજા કોઈ કારણે નથી. માત્ર આપણા મનમાં જે ભૂસું ભરાઈ ગયું છે, જે ખ્યાલ કે અભિપ્રાય છે આપણા વિષયને, એ જ માત્ર આપણા દુઃખનું કારણ છે. બીજી કોઈ વસ્તુ આપણા દુઃખનું કારણ જ નથી. એટલા જ માટે જે આ પ્રકારના ભ્રમમાંથી મુક્ત થયો છે એને દુનિયાની કોઈ વસ્તુ દુઃખી કરી શકતી નથી. આપણે હમણાં જોઈશું. માત્ર ભ્રમ. પેલી કથા પણ કહી છે ભૂતકાળમાં કે એક વખતે એક જંગલમાં સિંહણે પોતાના બચ્ચાને જન્મ આપ્યો અને સિંહણનું મૃત્યુ થઈ ગયું. બિચારો સિંહનું બચ્ચું ત્યાં પડેલું છે. એક ભરવાડ પોતાના ઘેટા બકરા લઈને ત્યાંથી પસાર થતો હતો. એને બચ્ચા પર દયા આવી, એને સિંહનું બચ્ચું પોતાની પાસે રાખી લીધું અને ઉછેરવા માંડ્યું. આ સિંહનું બચ્ચું બધા ઘેટાઓ સાથે ઉછરી રહ્યું છે. એને એમ કે હું તો ઘેટું જ છું એવું માને છે. બધાને ઘેટા જ આજુબાજુ જોઈએ છે. આમ કોઈક રીતે સિંહના બચ્ચાને એના મનમાં એ પ્રકારનો એક ભ્રમ થઈ ગયો, હું ઘેટું છું. એટલે ઘેટાપણાથી પીડાવા માટે ઘેટું હોવાની જરૂર નથી. માત્ર હું ઘેટું છું એ ભ્રમ પર્યાપ્ત છે. તો આ ઘેટાનું ટોળું એક દિવસ જઈ રહ્યું હતું અને સાચે સાચો સિંહ ત્યાં આવી ચડ્યો. જેવો તો ઘેટાઓને તરત એની ગંધ આવી ગઈ, બધા ભાગવા માંડ્યા. જોડે જોડે આ કહેવાતું ઘેટાનું બચ્ચું ભાગવા માંડ્યું. પેલા સિંહે જોયું કે આ સિંહનું બચ્ચું ભાગી રહ્યું છે. એને આશ્ચર્ય થયું, આમાંથી કેમ ભાગી રહ્યું છે. એટલે એને દોડીને પેલા સિંહના બચ્ચાને પકડ્યું. પેલું કરગે રેવડ્યું, મને મારશો નહીં, મને મારશો નહીં. કેમ ભાગે? હું ઘેટું છું એમ કરીને ઘેટા બે ઘેટા એવું એને કરી બતાવ્યું. જો હું ઘેટું છું. એટલે સિંહને કે ચાલ મારી સાથે ચાલ. એક તળાવ પર સાસે લઈ ગયો અને પછી એમાં એને કહ્યું, જો આ મારો અંદર તારો ચહેરો જો. કોણ દેખાય? તો હું દેખાઉં છું. મારી સામે જો હું કોણ છું? તમે તો સિંહ છો. અંદર જો તને કોણ દેખાય? સિંહ દેખાય. તું કોણ છે? સિંહ છું. તત્વમાં સિંહ. આમ સિંહે પેલા કહેવાતા ઘેટાના બચ્ચાનો ઉપદેશ કર્યો અને પેલા જ્ઞાન થઈ ગયું. પેલો સિંહ ગરજ્યો, આપણો ગરજ્યું. ઘેટામાંથી સિંહ બની ગયો. બ્રહ્મ ભૂયાય કલ્પતે બનવાનું છે ને એમાં.
માત્ર ઘેટાપણાના ભ્રમમાંથી મુક્ત થવાનું છે. પણ એ ભ્રમ હોય ત્યાં સુધી એ બિચારાને જરાય પણ ચેન નથી. એ તો હંમેશા ડરતું ને ડરતું જ રહે. ક્યાંક કોઈ વન્ય પ્રાણી આવી જાય, ક્યાંક હુમલો કરશે. એ જયારે પોતાના સિંહપણાનો માલિક બન્યો, બધા ભયમાંથી મુક્ત થઈ ગયા. તેવી રીતે આ શિવને પણ ભ્રમ થઈ ગયો છે, હું જીવ છું. આ પ્રકૃતિ વેશમાં અહમભાવ કરીને એ શું છે? અવિવેક છે. વિવેક એટલે બેને જુદા પાડવા, અવિવેક એટલે બેને જુદા પાડવાની અશક્તિ. આમ પુરુષ અને પ્રકૃતિ, અભિનેતા અને વેશ બંને એક થઈ ગયા છે. દ્રષ્ટા અને દૃશ્ય બંને એક બની ગયા છે. કે છે નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. પહેલા તો એ જાણવાની જરૂર છે કે હું દ્રષ્ટા છું, દૃશ્ય નથી. તો જોનારને દ્રષ્ટા કહેવાય અને જેને જોઈએ છે એને દૃશ્ય કહેવાય. તો પ્રશ્ન એ થયો કે ભાઈ આ શરીર તું છે? એટલે ભગવાને કહ્યું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કૌંતેય, હે અર્જુન, આ શરીર તો ક્ષેત્ર છે, દૃશ્ય છે, વેશ છે. એનો દ્રષ્ટા, વેશને ધારણ કરનાર, એનો જ્ઞાતા જે ચૈતન્ય છે એ ક્ષેત્રજ્ઞ છે, એ આત્મા છે, એ પુરુષ છે. આ રીતે ભગવાને 13મા અધ્યાયમાં આત્મ અનાત્મ વિવેક કે પછી દ્રષ્ટા અને દૃશ્યનો વિવેક બતાવ્યો. એટલે આ શ્લોકમાં કહ્યું 19મા શ્લોકમાં નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. ગુરુ ઉપદેશ કરે છે તું બ્રહ્મ છે, દ્રષ્ટા. પહેલા તો બધે દ્રષ્ટા બને છે. દ્રષ્ટા બનવાથી દૃશ્ય સાથે અંતર ઉત્પન્ન થયું. જેમ પેલો અભિનેતા એનો વેશ સાથે અંતર છે, જ્ઞાનનું અંતર છે કે આ વેશ તો માત્ર આગંતુક છે, મારું વાસ્તવિક સ્વરૂપ તો અભિનેતા છે. આગંતુક કોને કહેવાય? આવનારું અને જનારું. હમણાં છે અને પછી નથી. એ માત્ર અભિનય કરે ત્યારે જ વેશ છે, પછી નથી. અભિનેતાનું સ્થાયી સ્વરૂપ છે. અંતે રીતે મારું સ્થાયી સ્વરૂપ શું છે? અસ્તિ ભાતિ પ્રિયમ. બાકી બધું આવનારું જનારું છે. હું દ્રષ્ટા છું. આ દેહ તો મારા જ્ઞાનનો વિષય છે. દેહથી હું સભાન છું. જે સભાન છે એ દ્રષ્ટા છે, એ દૃશ્યથી અન્ય છે. આ દેહ હું નથી, દેહનો દ્રષ્ટા છે. તે મન પણ હું નથી. આ મનમાં જેમ જેમ વૃત્તિઓ ઉઠતી જાય એ દરેક વૃત્તિથી હું સભાન છું. પછી સાત્વિક વૃત્તિઓ હોય, રાજસી જે કોઈ પ્રકારની વૃત્તિ હોય, ભલે નહીં, હું એનાથી સભાન છું. અને માટે આ વૃત્તિઓનો મનનો દ્રષ્ટા છું. હું મન નથી. બધો વિકાર દેહમાં છે, ઇન્દ્રિયોમાં છે, મનમાં છે. અને માટે બધો વિકાર કહો, ચલન કહો, કર્મ કહો, આ બધું તો ઉપાધિના સ્તરે છે, દૃશ્યના સ્તરે છે, ગુણોના સ્તરે છે, પ્રકૃતિના સ્તરે છે. જ્યાં ગુણો છે ત્યાં કર્મ હોય. સત્વ રજસ તમસ, જ્યાં સત્વ હોય ત્યાં જ્ઞાન રૂપી કર્મ હોય. રજસ હોય ત્યાં કઈ ભોગ રૂપી કર્મ હોય. તમસ હોય ત્યાં નિષ્ક્રિયતા, ત્યાં કઈ આળસ રૂપી કર્મ હોય. આમ કર્મ તો આ ગુણોનો સ્વભાવ છે, મારો સ્વભાવ નથી. હું તો માત્ર દ્રષ્ટા છું, નિર્વિકાર છું. નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. જ્યારે હું દ્રષ્ટા બની જાઉં છું અને મારી જાતને દૃશ્યથી અલગ જોઈ રહ્યો છું કે સર્વ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સર્વ ચલન, સર્વ વિકારો તો દૃશ્યમાં છે, પ્રકૃતિમાં છે, ત્રણ ગુણોમાં છે. હું નથી અસ્પૃષ્ટ છું. દ્રષ્ટા અસ્પૃષ્ટ છું, અસંગ છું.
ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. આ ગુણોથી પર, ગુણો દ્રષ્ટા છે, હું દ્રષ્ટા પણ નથી. દ્રષ્ટા પણ દૃશ્યના સંદર્ભમાં છે. જ્યારે દૃશ્ય ના હોય તો હું દ્રષ્ટા પણ રહેતો નથી. ખરું ને? હું જોતો હોઉં ત્યારે દ્રષ્ટા કહેવાઓ, સાંભળતો હોઉં ત્યારે શ્રોતા કહેવાઓ. આમ જ્યારે મારી ઉપાધિના કોઈ સ્તરમાં અહમ ભાવ કરતો ત્યારે તે નામ પ્રાપ્ત કરું. આ દ્રષ્ટા, શ્રોતા આ બધા પણ આ આત્મા લીધેલા વેશ છે. ચક્ષુમાં અહમ ભાવ કરવાને કારણે હું મારી જાતને દ્રષ્ટા માનું છું. શ્રોત્રમાં અહમ ભાવને કારણે મારી જાતને શ્રોતા માનું છું. વાણીમાં અહમ ભાવ કરવાને કારણે મારી જાતને વક્તા માનું છું. હું કોણ છું? આ બધામાં રહેલો છું, બધાથી મુક્ત પર છું. અભિનેતા રાજામાં પણ હોય, ભિખારીમાં પણ હોય, પ્રધાનમાં પણ, અને બધાથી મુક્ત હોય. તો હું દ્રષ્ટા છું, ચૈતન્ય છું, નિર્વિકાર છું, અસંગ છું. મદભાવમ શોધી ગચ્છતિ. હું તો સિંહ છું, આ શિયાળા નથી, અરે હું ઘેટું નથી. મદભાવમ શોધી ગચ્છતિ. ભગવાન કે આ જ્ઞાનના પરિણામે મારા ભાવને, મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે મારું સ્વરૂપ છે જ કે પેલા ઘેટાએ સિંહ બનવાનું નથી, માત્ર ઘેટાના ભ્રમમાંથી મુક્ત થવાનું છે. તેમ મારે કે એ બ્રહ્મ બનવાનું નથી, હું જીવ છું, જીવપણાના ભ્રમમાંથી મુક્ત થવાનું છે. ગુણાનેતાન દેહી દેહ સમુદ્ભવાન. આ ત્રણ ગુણો જે દેહને જન્મ આપનારા છે એનાથી એનું અતિક્રમણ કરીને અર્થાત એમાંથી અહમભાવથી મુક્ત થઈને જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત. આ જન્મ ઉપાધિનો છે, મૃત્યુ ઉપાધિનું છે, જરા વૃદ્ધાવસ્થા ઉપાધિની છે, દુઃખ બધું ઉપાધિના સ્તરે છે. એવું નથી કે આ જ્ઞાનથી મુક્ત થયા. આત્મા તો હંમેશા મુક્ત જ છે. આત્માનો ક્યારેય જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ છે જ નહીં. એ બધું દૃશ્યમાં છે, અનાત્મામાં છે. પણ અનાત્મામાં અહમભાવને કારણે મારી જાતને જન્મનાર, મરનાર, વૃદ્ધ, દુઃખી માનું છું. જન્મ મૃત્યુ જરા દુઃખ વિમુક્ત. આ પ્રકારે દ્રષ્ટા અને દૃશ્યના વિવેકને કારણે દૃશ્યના જે ગુણો અહમભાવને કારણે પોતાના મણામાં આવતા હતા, મુક્ત થઈને વિમુક્ત હૈ, બધા દુઃખથી મુક્ત થઈને અમૃતમસ્તુ તે અમરતાને પામે છે, સુખને પામે છે, આનંદને પામે છે, મોક્ષને પામે છે. આ પ્રકારે ભગવાને કહ્યું. એટલે અર્જુનજી કહો, ઓહો, આ તો મુક્ત થાય છે, મોક્ષને પામે છે. એટલે કે આ જ્ઞાની પુરુષ જીવંત છે ત્યારે જ મોક્ષને પામે છે. એ જીવન મુક્ત છે. એ અર્જુનના મનમાં તરત ઉત્સાહ જન્મ્યો, મારે એવું બનવું જ છે. અર્જુન માત્ર શ્રોતામાં શ્રવણ કરવા નથી આવ્યો. એને માત્ર શ્રવણનો જ રસ નથી, એને તો બનવામાં રસ છે. જેવું ભગવાને આ જીવન મુક્તની વાત કરી કે અર્જુન તરત જ જાણવા માંગે છે કે હું કેમ મુક્ત બનું. એટલે પછીના શ્લોકમાં ભગવાનને પ્રશ્ન કરે છે. અર્જુન ઉવાચ તૈર્લિંગૈ શ્રી ગુણાનેતાન અતીતો ભવતિ પ્રભો કિમાચારઃ કથં ચૈતાન ત્રીન ગુણાન તિવર્તતે. અર્જુન વાચ. તો હવે અર્જુનને બોલવા માટે નો હવે અવકાશ મળ્યો. જરૂર પડી, અર્જુનને બોલવાની જરૂર પડી.
એના મનમાં ઉત્કંઠા જન્મી, એમાંથી પ્રશ્ન જન્મ્યો. અર્જુને સાંભળ્યું ત્રીન ગુણાન અતિ વર્તતે, તો એમાં કહ્યું કે વિમુક્ત અમૃતમશ્નુતે, આ બધા ગુણથી મુક્ત થઈને અમરતામાં પ્રતિષ્ઠિત થાય છે, એ મુક્ત બને છે. ગુણાનેતાનતિત્યંત્રીન દેહી દેહ સમુદ્ભવાન, દેહને જન્મ આપનારા આ ત્રણેય ગુણાથી ઉપર ઉઠીને આ જ્ઞાની પુરુષ મોક્ષને પામે છે, એવું એને સાંભળ્યું કે તરત જ પોતે હવે મારે શું કરવું, પોતે પણ એ બનવા માંગે છે. એટલે કે જે કઈ લિંગે ત્રીન ગુણાનેતાન અતીતો ભવતી પ્રભો, હે પ્રભુ. અર્જુન ભગવાનને પ્રભુ કહીને બોલાવે છે. પ્રભુ એટલે સમર્થ. ટૂંકમાં ભગવાન સમર્થ છે. પોતાનો સેવક હોય, પોતાનો ભક્ત હોય, એનું દુઃખ, એનું અજ્ઞાન દૂર કરવા સમર્થ છે. એટલે ભગવાન મારું અજ્ઞાન, મારું દુઃખ દૂર કરવા આપ સમર્થ છો પ્રભુ. કઈ લિંગૈ ત્રીન ગુણાન એતાન ત્રીન ગુણાન અતીતો ભવતી. એ ભગવાન જે આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરી ગયો છે, એ જ્ઞાનીના કેવા લિંગ હોય, કેવા લક્ષણ હોય. તો અર્જુન ભગવાનને જ્ઞાનીના લક્ષણ પૂછે છે. અહીં જ્ઞાની માટે ગુણાતીત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો, કારણ કે ગુણોના સંદર્ભમાં જ્ઞાનીને ગુણાતીત કહે છે. ગુણથી અતીત થયેલો, ગુણથી ઉપર ઉઠેલો. આને જ બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવ્યો, જેની પ્રજ્ઞા સ્થિર છે, સ્થિત છે. એને જ ચોથા અધ્યાયમાં જ્ઞાની કહેવામાં આવ્યો. એને જ 12મા અધ્યાયમાં ભક્ત કહેવામાં આવ્યો. એટલે તમે જોશો કે સ્થિત પ્રજ્ઞ કહો, ભક્ત કહો, ગુણાતીત કહો, આ બધાના ચિહ્નો કે લક્ષણો લગભગ સમાન છે. તો એના શું લક્ષણ છે? લક્ષણ કેવા ચિહ્નો છે? ચિહ્ન આપણે બતાવો તો ઓળખી પાડી હોય. આપણે ઘણા બધા માણસો બેઠેલા હોય, એમ તો કોઈ ઓળખ હોય તો પૂછે કે ભાઈ કેવો દેખાય, ચશ્મા પહેર્યા છે, એના માથે વાળ છે, હોય તો કેવા રંગના છે, ઊંચાઈ કેટલી છે, વગેરે વગેરે ચિહ્નો માટે આપણે પૂછીએ, એ પરથી વ્યક્તિને ઓળખી કાઢીએ. તેવી રીતે આ જ્ઞાની પુરુષ કઈ રીતે સામાન્ય મનુષ્યોથી જુદો પડે, એવાને શું લક્ષણ છે, શું ચિહ્ન છે, જેથી એને ઓળખી પાડો. અથવા તો એ પ્રકારના ચિહ્નો કે લક્ષણો હું મારા પોતાનામાં કેળવું, જેથી હું એને જેવો બની જાઉં. અર્જુનને પણ મુક્ત બનવાની ઉત્કંઠા છે. યશ શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. પહેલેથી ભગવાને કહ્યું, હે ભગવાન, જ્યાંથી મને નિશ્ચિત શ્રેયસ, નિશ્રેયસ પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, એનો ઉપદેશ કરો. તો મોક્ષ પ્રાપ્ત થયેલો આ જ્ઞાની પુરુષ ભગવાન, એના લક્ષણ કેવા છે, કેવા ચિહ્નો છે, જેથી જે એને માટે સહજ છે. આ લક્ષણ કોને કહેવાય? જે જ્ઞાની માટે સહજ છે, પ્રયત્ન રહિત છે, એ સાધક માટે સાધન બની જાય. આમ સચિન તેંડુલકર માટે બેટિંગ કરવી અમુક જાતના, કે ધોની માટે બહુ સહજ છે. પણ જે ક્રિકેટ શીખવા ઈચ્છે છે, એને પ્રયત્નપૂર્વક કરવાનો. એ કેવી રીતે બેટ પકડે છે, એ કેવી રીતે બોલનો સામનો કરે છે, પેલું તો એમ જ કરતો હોય. આમ એનો સ્વભાવ જ થઈ ગયો છે. એનો જે સ્વભાવ થઈ ગયો છે, એવા બનવા માટે મારે પ્રયત્ન કરવો પડે. તો જ્ઞાની પુરુષનો સ્વભાવ તો કેવો હોય? તો એ પ્રકારના ચિહ્નો હું પણ મારામાં વિકસાવું, જેથી હું પણ એના જેવો બનું, પેલો રોલ મોડેલ બની જાય, આદર્શ બની જાય. એ રીતે મારી જાતને હું ઘડું.
આમ જેને પણ તક મળે ત્યાં ભગવાન આ રીતે જ્ઞાની પુરુષનું વર્ણન કરવાનું ચૂકતા નથી, કારણ કે જેથી સાધક પોતાને એને આદર્શ રૂપે ગણીને પોતાની જાતને એ રીતે ઘડી શકે. એક પ્રશ્ન, કિમાચાર, ભગવાન એનો આચાર કેવો હોય, એનું વર્તન કેવું હોય? શું આ જ્ઞાની પુરુષ જેમ ફાવે એમ વર્તે છે કે પછી એના વર્તનમાંથી પણ કંઈક બોધ લઈ શકાય એવું હોય છે? યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્ત દેવે તરો જન. ભગવાન આગળ ત્રીજા અધ્યાયમાં કહેલું કે શ્રેષ્ઠ પુરુષ જે પ્રકારનું આચરણ કરતો હોય એનું જ અનુસરણ બીજાઓ કરતા હોય છે. તો આ ગુણાતીત જ્ઞાની મહાપુરુષનું આચરણ કેવું હોય છે? કિમાચાર કથમ ચેતાન ત્રીન ગુણાન અતિવર્તતે. અને ભગવાન આ ત્રણેય ગુણોનું અતિક્રમણ કરવાનું સાધન કયું છે? કેવી રીતે ત્રણ ગુણો અતિક્રમણ કરી ગયો છે તે સાધનને અપનાવીને હું પણ આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરી શકું. એના જે લક્ષણો છે, ચિહ્નો છે, એને પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરીને હું એના જેવો બની શકું. એનું આચરણ છે, એમાંથી શીખીને એ પ્રકારનું આચરણ કરવું. અને જે સાધન અપનાવીને એના સિદ્ધિ પ્રાપ્ત કરે છે એ સાધન હું પણ અપનાવું, જેથી હું પણ એને જો સિદ્ધ બની શકું. બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે અર્જુનના. અર્જુનને કોઈ માત્ર બૌદ્ધિક રસ નથી આ બધી વસ્તુમાં. અર્જુન તો આ વસ્તુનો અમલ કરવા માંગે છે, એ બનવા માંગે છે. તો આ પ્રકારના પ્રશ્નો જેમ કે સ્થિતપ્રજ્ઞ વિશે પણ પૂછવામાં આવેલા, ભગવાન ઉત્તર આપેલો છે, પણ એ ઉપરાંત અર્જુન પૂછે છે માટે એને વિશેષ વસ્તુ જાણવાની ઈચ્છા છે, તેથી ભગવાન ઉત્તર આપે છે. કે છે 22મા શ્લોકમાં, શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ન ત્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે ગુણાતીત. ગુણ અતીત, ગુણાતીત. અતીત એટલે અતિક્રમણ કરેલું છે. જેણે ગુણોનું અતિક્રમણ કર્યું છે, એ જે ગુણથી ઉપર ઉઠી ગયો છે. ખરેખર તો આત્મા ચૈતન્ય તો ગુણોથી ઉપર જ છે. અભિનેતા પેલા ભિખારીપણાથી ઉપર જ છે. એને કઈ ઉઠવાનું નથી, એને કઈ ધનવાન બનવાનું નથી. પણ એના વેશમાં અહંભાવને કારણે એ પોતે ભિખારી છે એ પ્રકારનો ભ્રમ સેવી રહ્યો છે. માટે ભિખારીપણાથી ઉપર ઉઠવું એટલે શું? માત્ર ભિખારીપણાથી અહંભાવમાંથી મુક્ત થવું, એની સાથે અંતર કેળવવું, વેશ સાથે અંતર કેળવવું, એના દ્રષ્ટા બનીને રહેવું. તો આ જ્ઞાની પુરુષ કહો, ગુણાતીત કહો, એ ગુણોથી ઉપર ઉઠ્યો છે, અતીત છે, ગુણોનો દ્રષ્ટા છે, ગુણોથી ગુણોમાં અહંભાવમાંથી મુક્ત છે. તો ત્રણ ગુણો છે, સત્વ, રજસ અને તમસ. આ જગત, બહારનું જગત આ ત્રણ ગુણોનું બનેલું છે. તેવી રીતે આપણા મનની વૃત્તિઓ પણ આ ત્રણ ગુણની બનેલી છે, જેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. સર્વદ્વારેષુ દેહેસ્મિન પ્રકાશ ઉપજાયતે. જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનમાં જ્ઞાનનો, વિવેકનો પ્રકાશ હોય. રજસો લોભ એવ છે.
રજોગુણ હોય ત્યારે પ્રવૃત્તિ આરંભ, પ્રવૃત્તિ હોય, અશાંતિ હોય મનમાં. અને જ્યારે તમો ગુણ હોય ત્યારે અવિવેક હોય, મોહ હોય, નિષ્ક્રિયતા હોય. આ પ્રકારની આ બધી વૃત્તિઓને આવી રીતે આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. વૃત્તિઓ તો અસંખ્ય છે. વૃત્તિ એટલે મનના વિચારો એક પછી ઉઠ્યા જ કરે. બીજી ક્ષણે મારા મનમાં શું વિચાર હશે એ હું નક્કી કરી શકતો નથી. કોણ નક્કી કરે? મારા કર્મ જે કરેલા છે એ પરથી મારા મનમાં એક પછી એક વિચાર ઉઠતા હોય છે. બધા સંસ્કાર અંદર ભરેલા જે છે અને કર્મથી કયા સંસ્કાર જે છે એ સંસ્કારને જાગૃત કરવામાં આવે એ પ્રકારનો વિચાર ઉઠે. તેમ બીજને જેવી રીતે જાગૃત કરાવે તેમ અંકુર ઉઠે તેવી રીતે દરેક વિચાર એક અંકુર સમાન છે અને કર્મ છે એ બીજ સમાન છે. અંદરથી કર્મની પરિણામે આપણા મનમાં વિચારો જન્મતા હોય છે. એમાં આપણો કોઈ કાબુ હોતો નથી. એટલે ઘણા લોકો દુઃખી થતા, સ્વામીજી મને બહુ ખરાબ ખરાબ વિચાર આવે છે. ન આવવા જે સારું ન આવે, પણ છતાં વિચાર આવે છે એમાં આપણું કોઈ કર્તૃત્વ નથી. ટૂંકમાં વિચાર આવે છે એની આપણે જવાબદારી લેવાની જરૂર નથી. વિચાર આવ્યા પછી શું કરીએ છીએ એ આપણી જવાબદારી છે. વિચાર તો આવે. એ પણ વર્ણન કરે છે પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ જ પાંડવ. પ્રકાશ એટલે સાત્વિક વૃત્તિ, પ્રવૃત્તિ એટલે રાજસી વૃત્તિ, મોહ એટલે તામસી વૃત્તિ. એટલે આ પ્રકારે ભગવાને સાત્વિક, રાજસી અને તામસી, સત્વ, રજસ, તમસ આ 3 પ્રકારની વૃત્તિનું વર્ણન આ શબ્દોથી કર્યું. પ્રકાશ, પ્રવૃત્તિ અને મોહ. તો જેવી રીતે આપણા મનની અંદર આ બધી વૃત્તિઓ ઉઠતી હોય, ક્યારેક સાત્વિક, ક્યારેક રાજસી, ક્યારેક તામસી, તો એવું માની શકાય કે આ જ્ઞાની પુરુષોના મનમાં પણ વૃત્તિઓ ઉઠતી તો હશે. મુખ્યત્વે સાત્વિક વૃત્તિ હોય એમના મનમાં, એ તો ખરું. આપણું જેમ ના હોય. મુખ્ય છતાંય રજોગુણી વૃત્તિ જન્મે. ત્યાં પણ કર્મ થતો હોય છે. ક્યારેક ભૂખ લાગે ત્યારે ભિક્ષા લેવા જવાનું હોય, એવું કર્મ થાય. એમને પણ ઊંઘ આવતી હોય, તમોગુણી વૃત્તિ જન્મે. ન જન્મે એવું નહીં. તેથી સાત્વિક કઈ વૃત્તિ જન્મે છે એ મહત્વનું નથી. એ વૃત્તિ સાથે, વિચાર સાથે આપણો કયા પ્રકારનો સંબંધ છે એ મહત્વનું છે. સામાન્ય મનુષ્ય અવિવેકને કારણે ગુણસંકારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. ભગવાન આગળ કહ્યું ગુણસંગ, આ ગુણ અહમ ભાવ છે ને એ બંધન કરનાર છે. આ વૃત્તિ બાંધનારી નથી. વૃત્તિ તો આવે ને જતી રહે, પણ આપણે શું કરીએ? એમાં અહમ ભાવ કરીએ છીએ. સુખ વૃત્તિ જન્મે એટલે હું મારી જાતને હું સુખી છું એમ જાહેર કરવું. સુખ વૃત્તિ એ કોઈ મુશ્કેલી નથી. અરે દુઃખ વૃત્તિ હોય તોય વાંધો નથી, કે મોહ વૃત્તિ હોય તોય વાંધો નથી. કયા પ્રકારની વૃત્તિ છે એની સાથે કોઈ વાંધો નથી આપણને. પણ આપણે તો અજ્ઞાન, અવિવેકને કારણે વૃત્તિમાં આપોઆપ જ અહમ ભાવ કરી બેસતા હોઈએ છીએ. સુખ વૃત્તિ જન્મે એટલે આપોઆપ હું સુખી બની ગયો. દુઃખ વૃત્તિ જન્મે હું દુઃખી બની જાઉં છું. એ દુઃખ વૃત્તિમાં અહમ ભાવને કારણે મારી જાતને દુઃખી એ પ્રકારની છાપ લગાવું છું. આ સુખી દુઃખી મૂળ આ પ્રકારના મારા વિશેના ખ્યાલો ક્યાંથી જન્મે છે? વૃત્તિમાં અહમ ભાવને કારણે. એને કહેવાય અવિવેક. ખરેખર તો હું દ્રષ્ટા છું. આ વૃત્તિઓ દૃશ્ય છે. દ્રષ્ટા હંમેશા દૃશ્યથી સ્વતંત્ર હોય, અસ્પૃષ્ટ હોય. દૃશ્ય ક્યારે પણ દ્રષ્ટાને અડકી ના શકે, પ્રભાવિત ન કરી શકે, લેપાયમાન ન કરી શકે. હું દ્રષ્ટા છું, ચૈતન્ય છું, સ્વતંત્ર છું, નિર્લેપ છું, નિર્વિકાર છું, પ્રકાશ સ્વરૂપ છું, અવભાષક છું. આ વૃત્તિઓ બધી દૃશ્ય છે, જડ છે, અવભાષ્ય છે.
આવે છે અને જાય છે. જેવી રીતે પેલું પરેડ જતી હોય ને 26મી જાન્યુઆરીની, તેવી રીતે આ વૃત્તિઓની પરેડ એક હોય છે. પણ સામાન્ય મનુષ્ય આ વૃત્તિમાં અહમભાવ કરીને વિચારો બંધાતો હોય છે. આ વૃત્તિ બાંધનાર નથી, એમાં અહમભાવ બંધન કરનાર છે. પણ જ્ઞાની પુરુષને વૃત્તિઓમાં કોઈ અહમભાવ નથી, મમ ભાવ નથી. એ તો અસંગતયા વૃત્તિઓનો માત્ર દ્રષ્ટા જ છે, સાક્ષી જ છે. એટલે આપણે પણ એવા જ છીએ. આ તો જ્ઞાનીમાં ને આપણો ફેર એટલો જ છે, એ જાણે છે અને આપણે જાણતા નથી, આટલો જ ફેર છે. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. આપણા મનમાં અનિચ્છનીય વિચાર આવે ત્યારે હું દુઃખી થઈ જાઉં, એ વિચાર બધે દ્વેષ કરું કે આ વિચાર કેમ આવ્યો, છોડ, જતો રહે અહીંયાથી. અંદર સતત યુદ્ધ ચાલતું હોય છે. કેટલાક વિચારો મને ગમતા હોય એમને પકડી રાખવાનો પ્રયત્ન કરું, એ જતા તો દુઃખ થાય. કેટલાક વિચારો ન ગમતા હોય એને દૂર રાખવાનો પ્રયત્ન કરું, એ આવે તો દુઃખ થાય. કોઈ ગમતી વ્યક્તિ જાય ત્યારે દુઃખ થાય, અણગમતી વ્યક્તિ આવે તો દુઃખ થાય. આપણા જીવનની આ જ એક હાલત છે ને. કોઈ ગમતી વ્યક્તિ આવે તો સુખ થાય, પછી દુઃખ પણ હોય, આ જતી રહેશે. અણગમતી ના આવે તોય પણ દુઃખ થાય, આ ક્યાંક આવી જશે તો. આપણને તો ચેન પડે જ નહીં. જયારે દુઃખ, ટૂંકમાં દુઃખ માટેના હજારો કારણો આપણી પાસે છે. એમાં કંઈ કરવાનું તો એમાં આપણે શોધવાની જરૂર નથી. આપણું મન દુઃખ માટે અનેક કારણો શોધી જ કાઢે. શોક સ્થાન સહસ્રાણી દુઃખ કા સ્થાન શતાની છે. હજારો દુઃખના સ્થાન છે, સેંકડો બધા શોકના સ્થાન કેટલાય છે બધા. એમાં શોક કરવા માટે મારે કોઈની જરૂર નથી, મારું મન પર્યાપ્ત છે. દુઃખી થવા માટે આપણને આપણા પોતાના સિવાય કોઈની જરૂર નથી. આ વૃત્તિની સાથે આપણે સતત આપણે એ વૃત્તિમાં શું થાય છે, સતત આપણે રિએક્ટ કરીએ, પ્રત્યાઘાત દર્શાવતા હોઈએ છીએ. એટલે આપણે સારો વિચાર જમે ખુશ થઈએ, ખરાબ વિચાર જમે દુઃખી થઈએ. ખરાબ વિચારનો દ્વેષ કરીએ, સારા વિચારમાં આસક્તિ કરીએ. આમ આપણા રાગ દ્વેષ કરવાની ટેવ હોવાને કારણે મનમાં જે વિચાર જન્મે એના પ્રત્યે રાગ દ્વેષ કરતા હોઈએ છીએ. જેમ દુનિયાના મનુષ્યો, પદાર્થો અને પરિસ્થિતિ વખતે રાગ દ્વેષ કરતા હોઈએ, એ જ મનુષ્યો, એ જ પદાર્થો, એ જ પરિસ્થિતિ મનમાં વૃત્તિ રૂપે જન્મે. તેથી એ વૃત્તિ કે વિચારો પ્રત્યે પણ રાગ દ્વેષ કરતા હોઈએ છીએ અને આપણે અંદર જ સુખી દુઃખી થતા હોય. આ કહેવા જેવી વસ્તુ નહીં. જાહેરમાં કોઈ પેલો કે ભાઈ પોતાની જાતે જ પરણે અને પોતાની જાતે જ એવી રીતે જાતે જ મારી જાતને દુઃખી કરું, જાતે જ આવી રીતે ટૂંકમાં એના માટે કઈ જોઈતું નથી હોતું. કે પેર છોડીને શૂળ ઊભું કરવું, આટલું જ નથી કરતો. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. કોઈ વૃત્તિ આવે તો દ્વેષ નથી કરતો, જતી રહેતો આસક્તિ નથી કરતો. એ વૃત્તિઓને આવે અને જવા દે છે. જેમ આપણે નાટક જોવા જઈએ કે સિનેમા જોવા જઈએ, એક પછી એક દૃશ્ય આવે અને ચાલી જાય, તેવી રીતે આ મનની અંદર દૃશ્યો આવે છે અને ચાલી જાય છે. એમાં કોઈ આસક્તિ કરતો નથી. એ કેવો છે? અસંગો એમ પુરુષ, હું તો અસંગ છે. ન મે દ્વેષ રાગવ ન મે લોભ મોહ મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ. આ દ્વેષ હું પણ નથી અને મારો પણ નથી, રાગ હું નથી, મારો પણ નથી. રાગ, દ્વેષ, મોહ, મદ, માત્સર્ય આ કશું હું નથી અને મારું નથી. ભલે આવો હોય તો આવો ભાઈ, મને કઈ વિરોધ નથી, કશાનો વિરોધ જ નથી.
એવું કેમ છે? કારણ કે કશાની આસક્તિ પણ નથી. જો કશીક વસ્તુમાં આસક્તિ કરતા હોઈએ કે હોવું જોઈએ તો કશાકનો વિરોધ થવાનો, એનો વિરોધ થવાનો છે. પણ કશું હોય એવો પણ આગ્રહ નથી, કશું ના હોય એવો પણ આગ્રહ નથી. આ બધા આગ્રહથી સમૃદ્ધ મુક્ત છે. કેમ? કારણ કે પૂર્ણ છે. જેને પોતાનાથી પૂરેપૂરો સંતોષ છે એને બહારની દુનિયા વિશે કોઈ આગ્રહ હોતા નથી. જે અંદરથી અસંતુષ્ટ છે, અંદરથી દુઃખી છે, એને ઘણા બધા આગ્રહો હોય. મૂળ આગ્રહ એવો હોય કે આ દુનિયાએ મને સુખી કરવો જોઈએ, દુનિયાએ અનુકૂળ રહેવું જોઈએ, એવો એક સતત આગ્રહ આપણને હોય જ છે. અને તેથી મારી આસપાસની દુનિયા કેમ વર્તવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, શું બોલવું જોઈએ, શું ના બોલવું જોઈએ, આ બધા વિશે મારા આગ્રહ હોય. હું વ્યક્ત કરું કે ના કરું તો મનમાં તો હોય જ છે. એ પ્રમાણે મારો આગ્રહ પૂરો થાય તો હું ખુશ થયું, ના થાય તો દુઃખી થઈ જાઉં. એટલે મને દુઃખી કરનાર મારા બહારના લોકો નથી. કોણ દુઃખી કરે? મારા આગ્રહો દુઃખી કરે છે. આ જ્ઞાને બોલ્યું કે આગ્રહ જ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે જે બ્રહ્મ છે પરમાત્મા છે, સબ પૂર્ણ છે. પૂર્ણમેવાવશિષ્યતે, હું પણ પૂર્ણ છું, સર્વ પૂર્ણ છે. જે વસ્તુ જેવી છે, જ્યાં છે, જ્યારે છે તેવી ત્યાં અને ત્યારે યથા યોગ્ય છે. છેવટે તો ઈશ્વર જ આ સર પ્રકૃતિમાં વ્યક્ત થયેલો છે અને મારે કોઈ પ્રકારનો આગ્રહ નથી. કેમ નથી? કારણ કે પોતે આત્મની એવા આત્મના તુષ્ટ, એ સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. એને સંતોષ માટે કોઈ જરૂરિયાત નથી, કોઈ કારણ પણ નથી. કારણ કે આત્મા જ સંતોષ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. માટે એ પોતાનાથી જ ખુશી છે, પોતાનાથી સંતુષ્ટ છે, માટે જગતથી પણ સંતુષ્ટ છે. તેથી કોઈ વિશે કશો આગ્રહ જ નથી. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. કોઈ વૃત્તિ આવે તો આગતે આવવા દો, જાય જવા દો. તો કેવી રીતે આવું થાય છે? પછીના શ્લોકમાં કહે છે નવદાસીન ગુણૈર્યો ન વિચાલ્યતે ગુણાવર્તન્ત ઇત્યેવ યોવતિષ્ઠતિ નેંગતે. ઉદાસીનવત આસીન. આસીન બેઠેલો છે. અજ્ઞાની પુરુષ બેઠેલો છે. ક્યાં બેઠેલો છે? ખુરશી પર બેઠેલો નહીં. ક્યાં બેઠેલો છે? પોતાના સ્વરૂપમાં બેઠેલો છે. આપણે ક્યાં બેઠેલા કહેવાય? જેને હું માનતા હોઈએ એમાં આપણે બેઠેલા હોઈએ છીએ. હું પુરુષ માનતો પુરુષમાં બેઠેલો છું, સ્ત્રીમાં બેઠેલો છું, સુખમાં બેઠેલો છું. જે પ્રકારે મારા વિશે મારો ખ્યાલ ત્યાં હું બેઠેલો છું. તો જ્ઞાની પુરુષ આસીન ક્યાં બેઠેલો છે? એ પોતાને શું જાણે છે? ગુણાતીત. હું ત્રણેય ગુણનો દ્રષ્ટા છું, સાક્ષી છું. હું કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ. શિવોહમ આનંદ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું, શિવ છું. હું સતત આનંદ રૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, અસંગ છું, ઉદાસીન છું. આ રીતે એ તો પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. સ્વે મહિમને પ્રતિષ્ઠિત. પોતાના મહિમામાં, પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. આપણે દરેક જણ પ્રતિષ્ઠિત છે. ક્યાં? જે પ્રકારની માન્યતા આપણા વિશે હોય એમાં બેઠેલા જ છીએ આપણે. પણ આપણે બેઠા છીએ એ જ વસ્તુ જ બિચારી ડામાડોળ થાય છે. સ્થિરતા નથી ને. ક્યારેક સુખી માનું એટલે ઊંચો ચડ્યો, દુઃખી મારું નીચો પેલા, તેવી રીતે. પણ આ તો સ્વસ્થ છે, સ્થિર. ઉદાસીનવત આસીન. ઉદાસીનની જેમ. ઉદાસીન નિષ્પક્ષ, જેનો કોઈ પક્ષ નથી, જેનો કોઈ આગ્રહ નથી. ઉદાસીન એટલે આપણે ગુજરાતમાં પેલો ઉદાસીન એટલે બિચારો ઉદાસ એવો નહીં.
સંસ્કૃત ઉદાસ એટલે નિષ્પક્ષ, એટલે કે કોઈ પ્રકારના આગ્રહ વગરનો, વસ્તુ આમ થવી જ જોઈએ ને ન થવી જોઈએ એ કોઈ પ્રકારના આગ્રહ વગરનો. જેવી રીતે ક્રિકેટ મેચ ચાલતી હોય, હવે હિન્દુસ્તાન ને પાકિસ્તાન ક્રિકેટ મેચ ચાલે તો કોઈ ઉદાસીન ના રહી શકે. આપણે પક્ષપાતી બની જ જઈએ, કોણ જીતવું જોઈએ કોણ ના જીતવું જોઈએ. અને પછી ધોની એક સિક્સર મારે એટલે અહીંયા હું કૂદકો મારું અને એ આઉટ થયો, હું ડિપ્રેસ થઈ જાઉં. જ્યાં આગ્રહ છે, જ્યાં આસક્તિ છે, જ્યાં રાગ દ્વેષ છે, ત્યાં મન હંમેશા આવી રીતે લોલકની જેમ એક છેડે બીજા છેડે ઝોલા ખાયા જ કરવાનું, ક્યાંય શાંતિ ના હોય. હર્ષ શોક વચ્ચે સતત ઝોલા ખાવાનું. બધું ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ધારો કે એક ક્રિકેટ મેચ જોતા તો આપણને જે જીતે એ ખરું, આપણો કોઈ આગ્રહ નથી. ત્યારે તમે ખરેખર ક્રિકેટનો આનંદ માણી શકો. તો પેલો કેવો સરસ શોટ લગાવ્યા છે, શું બોલિંગ કરી, શું ફિલ્ડિંગ કરી, શું કેચ કર્યો. આનંદ ખરેખર ક્યારે લઈ શકીએ? ક્રિકેટનો રમતનો આનંદ ક્યારે લઈ શકીએ? જ્યારે કોઈ પ્રકારનો ઉદાસીન છે, આપણે કેવા છીએ કોઈ પક્ષ લેતા ન કસ્યચિત પક્ષમ ભજતે, જે કોઈનો પક્ષ લેતો નથી. ઇંગ્લેન્ડ હારે એવું પણ મારું નથી અને ઓસ્ટ્રેલિયા હારે કે જીતે એવું મને કઈ નાવા નીચોવાનું નથી. આમ કશી વસ્તુ સાથે નાવા નીચોવાનું ના હોય એનું નામ છે ઉદાસીન. એમ દુનિયા નાવા નીચવાનું નથી એટલે એવું નથી કે એને તિરસ્કાર છે કશા વસ્તુ, એ બધું એને બધાને પ્રેમ કરે છે. એ હોવાને કારણે કોઈની જીત થાય કોઈની હાર થાય એવી કોઈને જરૂરિયાત જ નથી. આપણને જરૂરિયાત છે હિન્દુસ્તાન જીતે, એ જરૂરિયાત છે તો મને આનંદ થાય, નહીં તો મને આનંદ ના થાય. મારી જરૂરિયાત છે. પેલા હારે એવી જરૂરિયાત છે. આપણું સુખ છે અને એ જરૂરિયાત પર આધારિત છે. જરૂરિયાત પૂરી થાય તો હું સુખી થઉં, પૂરી ન થાય તો હું દુઃખી થઉં. પણ જેનું સુખ તો આંતરિક જ છે, જેનું સુખનો આવિર્ભાવ સ્વયં થઈ રહ્યો છે, આત્મનિયવ આત્મા તુષ્ટ, જે સ્વયં પોતાને સંતુષ્ટ છે અને જેને બહારના સુખની કોઈ આવશ્યકતા નથી, એને કોઈ આગ્રહ પણ નથી ને. આપણા બધા આગ્રહો આપણા દુઃખમાંથી, અધૂરપમાંથી, ઉણપમાંથી જન્મતા હોય છે. જેટલી ઉણપની અધૂરપની લાગણી તીવ્ર એટલા આગ્રહો પણ તીવ્ર. જેટલો સંતોષ વધારે એટલા આગ્રહ ઓછા. જેટલો સત્વગુણ વધારે એટલો આંતરિક સંતોષ વધારે. આપોઆપ જ આગ્રહો રાગદ્વેષ ઓછા થઈ જ જાય. અને જે પૂર્ણ આનંદમાં પ્રતિષ્ઠિત છે, જન્મ મૃત્યુ જરાદુ વિમુક્ત અમૃતમશ્નુતે, જે અમૃતમાં અમરતામાં આનંદમાં પ્રતિષ્ઠિત છે, તેથી આત્મનિવ આત્મના તુષ્ટ, સ્વયં પોતાને સંતુષ્ટ છે, એને સંતોષ મળે કોઈ જરૂરિયાત નથી. એવું હોવાને કારણે એનું કોઈ આગ્રહ નથી. કારણ કે આપણને આપણા સંતોષ માટે જરૂરિયાતો છે. હિન્દુસ્તાન જીતવું જોઈએ, અને આમ વર્તવું જોઈએ, આમ ના કરવું જોઈએ, વગેરે વગેરે. કારણ કે આપણા સંતોષ માટે આપણને આ બધી જરૂરિયાતો છે અને માટે આગ્રહ છે. પણ જેનો સંતોષ તો અંદરથી જ સ્ફુરી રહ્યો છે, જેનો આનંદ અંદરથી આવિર્ભૂત થઈ રહ્યો છે, પેલો ફુવારામાં ઉડે તેવી રીતે જે આનંદમાં મગ્ન છે, એને હવે સુખ માટે કોઈ આવશ્યકતા એટલે કોઈ આગ્રહ જ નથી. અને તેથી એ બધાને સ્વતંત્રતા આપે છે કે દુનિયા જેવી હોય તેવી હોવાની સ્વતંત્રતા છે. ટૂંકમાં જે વસ્તુ જેવી છે એનો એ આનંદ લઈ શકે છે. ઉદાસીનો અર્થ નહીં કે એને કશું ગમતું નથી, જે વસ્તુ છે એનો આનંદ લઈ શકે છે. આપણે વસ્તુ છે એનો આનંદ ના લઈએ, આપણી રીતે બદલીને આનંદ લઈએ. મરીને મરચાં મસાલા નાખીને કાપી કૂડીને તળી બળીને આયા પછી એ કર્યા પછી મને ભાવે, બાકી જેવું છે તેવું ના ભાવે. આને પણ લાલ લાલ ચોળ કરું, લાય પિસ્તફ 1000 જાતના લપેડા કર્યા પછી મને આનંદ આવે. જેવું છે તેવું નહીં. આપણે જેવું છે તેવું ભાગ્યે જ વસ્તુનો આનંદ લઈ શકીએ છીએ. પણ
ખરેખર તો જે વસ્તુ જેવી છે તેવી સુંદર જ છે, એ દ્રષ્ટિ હોવી જોઈએ ને. તો ચિત્રકારો આપણને જયારે ચિત્રો બતાવે તો ખબર કે આ માણસ આવો વૃદ્ધ માણસ પણ કેવો સુંદર લાગે, એની સુંદરતા બહાર લાવનાર એવી કોઈ દ્રષ્ટિ આપનાર હોય તો આપણને એની સુંદરતા જણાય. આમ જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં બધું સુંદર જ છે, જે છે આ યોગ્ય જ છે. એના માટે જે છે એ મારા પ્રેમ અને માટેનો અધિકારી છે. હું કોઈને પ્રેમ કરું એ માટે પણ કોઈ શરત નથી, એનો બિનશરતી પ્રેમ છે. હું કોઈ એમને પ્રેમ ના કરું. હું જયારે જોઉં કોણ છે, ક્યાંથી આવ્યો, શું કર્યું, કેટલું ડોનેશન આપ્યું, શું કર્યું, શું આ બધું જોઈએ ને પછી નક્કી કરું કે પ્રેમ થાય કે ના થાય. અનુકૂળને પ્રેમ, પ્રતિકૂળને દ્વેષ. અને એવું છે ને બિનશરતી પ્રેમ, બિનશરતી સ્વીકાર. એનું હૃદય એટલું વિશાળ છે ને કે બધાનો એમાં સમાવેશ છે. અંદરથી પાપી હોય કે પુણ્યશાળી હોય, પુણ્યશાળી તો પાપી પણ હોય. સુહૃદ મિત્રાયુદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુસ્વવિજ પાપેશુ સમબુદ્ધિર વિશિષ્યતે. ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું, સુહૃદ મિત્ર હોય, મધ્યસ્થ હોય, અરે દ્વેષ્ય હોય, પુણ્યશાળી હોય, પાપી હોય, જે કે સમબુદ્ધિર વિશિષ્યતે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ સ્વપાકે પંડિતા સમદર્શન. બધામાં સમત્વના દર્શન કરનાર છે. કારણ કે સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ. પ્રાણી માત્રમાં દરેક વસ્તુમાં આ સમાન ભાવે પરમાત્મા રહેલો છે. ભલે બહારથી અસમાન જણાતું હોય, ભલે અલંકારો અસમાન જણાતો હોય, પણ સુવર્ણ સમાન રીતે જેમ તેવી રીતે ભલે નામ રૂપની અસમાનતા હોય, ભલે એમાં કોઈક સાત્વિક હોય, કોઈ રજોગુણી હોય, કોઈ તમોગુણી હોય. હું સાત્વિકને પ્રેમ કરું, તમોગુણીને તિરસ્કાર કરું, એવું કહે છે આ તો વેશ છે. ભલે ગમે તે વેશમાં હોય, તો વેશને કારણે ત્યાં પરમાત્મા અટકી પડતું નથી, એનું પરમાત્મા પણ જતું નથી રહેતું. આપણો બાળક હોય એ ધારો કે બહાર રમીને આવ્યો, કાદવ કિચડો થઈને આવ્યો એટલે આપણે અડગીશ નહીં એવું કે, બાપ એવું કે મા તો એવું ના કે, જે હોય આપણે પ્રેમ જ કરીએ ને. બાપ તો હોય ને દૂર રહે, મારે ઓફિસ જવાનું, અડકીશ નહીં મને. પણ માને એવો તો બિનશરતી પ્રેમ જેવો હોય એવો ખરો. તેમ જે કોઈ જે છે એને આપોઆપ જ એને પ્રેમ જન્મે છે. એના માટે ઉદાસીન એટલે જે બધાને સમાન ભાવે પ્રેમ કરે છે. કોઈના પ્રત્યે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ છે. કોઈને પ્રત્યે દ્વેષ નથી, સર્વ પ્રત્યે મૈત્રી છે, સ્નેહ છે, કરુણતા છે. ઉદાસીન અવદાસીન. ઉદાસીન એટલે આવો ગુણેરિયોને વિચાર લેતે માટે ગુણોથી ચલાયમાન થતું નથી. સત્વ ગુણ આવે એટલે ખુશી થઈ જાય, તમો ગુણ આવે દુઃખી થઈ જાય, એવું નથી. કઈ જાણે છે કે આ ગુણો જે છે એને એ તો માત્ર સપાટી પરના છે, નામ રૂપના સ્તરના છે, વેશના સ્તરના છે, પરંતુ ગુણને ધારણ કરનાર પુરુષ છે પરમાત્મા, તમારો આત્મા છે. હું જ આ સર્વ રીતે અભિવ્યક્ત થયેલો છું. જેવી રીતે અનેક બધા અરીસાઓ કે હોલની અંદર ગોઠવેલા હોય, હું વચ્ચે ઉભેલો હોઉં, અનેક બધા પ્રતિબિંબ પડતા હોય. એ દરેક અરીસો ધારો કે જુદા જુદા પ્રકારનો હોય, કોઈ બહિર્ગોળ હોય, અંતર્ગોળ હોય, જાત જાતના મારા પ્રતિબિંબ દેખાય, કોઈ જાડું દેખાય, કોઈ આવું જાત જાતના દેખાય બધા. હું તો આને પ્રેમ કરું, પેલા નથી કરતો, અલા ભાઈ બધા હું જ છું, ભલે ને ગમે તે વિચિત્ર દેખાય પણ હું જ દેખાઈ રહ્યો છું, મને બધા સમય પ્રત્યે સમાન પ્રેમ છે ને. તેમ કોઈ તમો ગુણી હોય, રજોગુણી, સત્વગુણી, તો વેશના સ્વભાવ છે, પરંતુ સર્વમાં પરમાત્મા એક જ છે. અને માટે ગુણૈર્યો અને વિચાર જે વેશ નથી વિચલિત થતો નથી, જે વેશમાં રહેલા પેલા પરમાત્માને આત્માને ઓળખે છે, ચૂકતો નથી. આપણે તો વેશને સત્યતા આપતા હોવાને કારણે એ વેશમાં જે પુરુષ રહેલો છે, પરમાત્મા રહેલો છે, એની નોંધ નથી લેવાતી. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વેદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. એ ભારત સર્વ ક્ષેત્રમાં બધા જ વેશમાં હું જ ક્ષેત્રજ્ઞ છું, હું જ આત્મા છું, હું જ નારાયણ સર્વ સમાન ભાવે રહેલો છું.
ગુણૈર્યો ને વિચાલ્યતે, અને તેથી ગુણોથી વેશથી જે છેતરાતો નથી. આપણે પણ આપણા પ્રિય અભિનેતાને પિક્ચર સિનેમા જોવા ગયા હોય, એ ગમે તે વેશમાં આવે કે આપણે છેતરાઈ જઈએ, ઓળખી પાડીએ કે નહીં? માત્ર આંખો જ પૂરતી છે, ખરું ને? પોતાની પ્રિય અભિનેત્રી હોય એને જાણવા માટે કે અભિનેતાને શું જોઈએ, આંખો જ પર્યાપ્ત છે. લક્ષણ ગમે તે વેશ હોય ઓળખી પડે ને. જ્ઞાની કહેવાય ને, તે બધા જ્ઞાની માટે પર્યાપ્ત છે. આ છે, ભાષે છે, પ્રિય છે, અસ્થિ ભાતી પ્રિય, વધારે શું જોઈએ? ગમે તે વેશ હોય, અસ્થિવાદી પ્રિય તો કોઈ પણ વેશ ઢાંકી શકે જ નહીં. એ તો સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. ગુણૈર્યો ને વિચાલ્યતે ગુણા વર્તન્તે ઇત્યેવ યોવતિષ્ઠતિ. આ તો બધો ગુણોનો ખેલ છે. બહાર પણ ગુણોનો ખેલ છે, મનમાં પણ ગુણોનો ખેલ છે. વૃત્તિ આવે, સત્વનો વેશ લઈને આવે, રજસનો વેશ લઈને આવે, તમસનો વેશ લઈને આવે. મને શું, એ વેશમાં છે તો એક જ ચૈતન્ય. આપણે જેને વૃત્તિ કહીએ, વિચાર કહીએ, એ પણ એક જ ચૈતન્ય ભિન્ન ભિન્ન નામ રૂપમાં આવતો હોય છે. એક જ સત સ્વરૂપ પરમાત્મા આ જગતના પદાર્થોના નામ રૂપ લે. એક જ ચિત્ત સ્વરૂપ પરમાત્મા આપણા મનમાં ભિન્ન ભિન્ન વૃત્તિના રૂપમાં આવતો હોય. ગુણા વર્તન્તે ઇત્યેવ યોવતિષ્ઠતિ. આ તો બધા ગુણોનું વર્તન છે, આ ગુણોનો ખેલ છે. એ ખેલનો આનંદ લે છે. અવતિષ્ઠતે અવતિષ્ઠતિ ન યોવતિષ્ઠતિ ન ઇંગતે. જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પ્રતિષ્ઠિત છે, ન ઇંગતે, ક્યારે પણ પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. મિથ્યા છે ને, આ મિથ્યા છે એ સત્યને ચલાયમાન ન કરી શકે. જે સત્યમાં નિષ્ઠ છે, આ મિથ્યાના ખેલથી ચલાયમાન ન થાય. આપણે સિનેમા જોતા હોઈએ અને આપણા મનમાં સ્પષ્ટ ખ્યાલ છે કે આ મિથ્યા છે, અને સિનેમામાં આગ લાગે તો આપણે લાઈવ અંબાને બોલાવતા નથી હોતા, બોલાવીશું. ત્યાં કોઈ આક્રમણ કરતો હોય તો પોલીસને બોલાવતા નથી. કેમ નથી બોલાવતા? આ તો ખેલ છે, ગુણોનો ખેલ છે. તેવી રીતે મનમાં વૃત્તિઓ ઉઠે ને સમી જાય, ગુણોનો ખેલ છે. અંતેથી યોવતિષ્ઠતિ નૈંગતે. જે પોતાના સ્વરૂપમાં સ્થિત છે, સત્યમાં નિષ્ઠ છે, એ સત્યમાંથી ચલાયમાન થતો નથી. આ રીતે ભગવાને આ લક્ષણો કયા. આ તો અંદરના લક્ષણો છે. એ તો અંદર હોય, આપણને ખબર ના પડે. તો બહારથી કેમ ખબર પડે એ વાત પછીના શ્લોકમાં કહે છે. સમદુઃખ સુખ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરઃ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિઃ. તો એ પોતાના સ્વરૂપમાં નિષ્ઠ છે. સર્વત્ર એને એક જ પરમાત્માના, એક જ આત્માના દર્શન છે. એ જુએ છે કે એક જ પરમાત્મા આ ભિન્ન ભિન્ન વેશ લઈને પ્રગટ થયેલો છે. ક્યારેક સાત્વિક વેશ હોય, ક્યારેક રાજસ વેશ હોય, ક્યારેક તામસ વેશ હોય. આ ગુણો બધા વેશના સ્તરે છે. એ ગુણોને કારણે એ વેશને ધારણ કરનાર એ પરમાત્મામાં કોઈ પ્રકારની અસર હોતી નથી. અંતેથી આ વેશમાં રહેલો નારાયણ સર્વત્ર સમાન છે. એ શિવમાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો ને. ભગવાન અસંગ છે ને, શિવજી તો અસંગ, ઉદાસીન. ભલે ને ભૂત પ્રેત ચારે બાજુ બધા નૃત્ય કરતા હોય, સ્મશાનમાં બેઠેલા હોય, ચિતાની ભસ્મ હોય, ચિતા ભસ્મા લેપ ચિતાની ભસ્મનો લેપ હોય તો કઈ વાંધો નથી એમને. આજુબાજુ ભલે ભૂત પ્રેત બધા દોડાદોડ કરતા હોય, રમત કરતા હોય, નૃત્ય કરતા હોય, છતાં ભગવાન કેવો છે? ઉદાસીન છે, નિષ્ઠ, આનંદમાં નિષ્ઠ છે.
અમંગલ્યમ શીલમ તો ભવતુ નામયમ અખિલમ. ભગવાન આપનું ચરિત્ર જોવા જઈએ તો અમંગળ છે, અપવિત્ર છે, બધી વસ્તુ આપની અપવિત્ર જ છે. તથાપિ સ્મર્તૃણામ વરદ પરમ મંગલમસી. ભગવાન જે સ્મરણ કરનારા છે, જે આપને જાણે છે, એ તો જુએ છે કે બધા અમંગળ વેશમાં આપ મંગળ સ્વરૂપ રહેલા છે. શ્મશાને શ્વા ક્રીડા સ્મરહર પિશાચા સહચરા ચિતાભસ્માલેપ સ્રગવિનૃકરોટી પરિકર. ચિતાભસ્માલેપ સ્મશાનેશુ આ ક્રીડા, સ્મશાનમાં ક્રીડા કરે છે અને પેલી ખોપરીની માળા પહેરે છે, ચિતાની ભસ્મ લગાવે છે, આવું બધું છે. પિશાચા બધા સહચરા, બધું અમંગળ છે, અપવિત્ર છે. ઈશ્વરમાં પરમ ભગવાન કહો છે પવિત્ર. તેવી રીતે ભલે દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ભલે ગમે તેવી હોય, પરંતુ ઈશ્વરમાં રહેલો પુરુષ છે, શિવ છે, એ નિત્ય પવિત્ર છે. સ્વસ્થ. આમ સ્વ એટલે આત્મામાં જે સ્થિત છે, આ જે પવિત્રતામાં સ્થિત છે, અસંગતામાં સ્થિત છે, પૂર્ણતામાં સ્થિત છે. એની વડે સમ દુઃખ સુખ. સુખ અને દુઃખમાં જે પોતાની સમતા જાળવે છે. સુખ દુઃખ જેના માટે સમાન છે. સુખ દુઃખ જ નથી જેની દ્રષ્ટિમાં. પણ જેને લોકો સુખ દુઃખ કે, આપણે સામાન્ય રીતે અનુકૂળ સંજોગો અને સુખનું સાધન માનીએ, પ્રતિકૂળને દુઃખનું સાધન માનીએ. પણ આપણે જ કહીએ આ અનુકૂળ છે પછી સુખી થઈએ, અને પ્રતિકૂળ કહે પછી દુઃખી થઈએ. એ આ કહેનાર આપણે જ છે ને. એક જ મેચ, એક પક્ષ જીત્યો, બીજી ટીમ હારી. હવે એ સુખ એને અનુકૂળ કે નક્કી કોણ કરે? હિન્દુસ્તાનો કે આ અનુકૂળ છે, આ સારું થયું. પેલા જ કે અહીંયા ફટાકડા ફોડે અને ત્યાં બીજા રડારોળ કરતા હોય, ત્યાં ફટાકડા હોય, અહીં રડારોળ કરતા હોય. અનુકૂળ પ્રતિકૂળ તો આપણો પોતાના ખ્યાલો છે ને. એ તો આપણે અધ્યયનો આપે છે. વસ્તુ કે અનુકૂળ પ્રતિકૂળ હોતી જ નથી. આ સુખ દુઃખ તો આ રાગ દ્વેષને કારણે જેનો પ્રત્યાઘાત છે, એને કોઈ રાગ દ્વેષ નથી, એને અનુકૂળ પ્રતિકૂળ એવા કોઈ પ્રકારની છાપ લગાવતા નથી. સમ દુઃખ સુખ. દુઃખ સુખ જેને બહારના લોકો દુઃખ સુખ કહે, એવા એના માટે સમાન છે. સમલોષ્ટાશ્મ કાંચન. લોષ્ટ, અશ્મન, કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મન એટલે પથ્થર, કાંચન એટલે સુવર્ણ. માટીનું ઢેફું હોય, પથ્થર હોય, સોનું હોય, એના માટે સમાન છે. એવું સ્વામીજી, એને બધું સરખું જ દેખાય. એને માટીનું ઢેફું દેખાય જ નહીં. સોનું હોય ત્યાં એને સોનું દેખાય, એને શું દેખાતું હશે? નહીં, દેખાય તો આપણી જેમ ને દેખાય. ઇન્દ્રિયોથી જે દેખાતું એવું જ દેખાય. સમાનતા ક્યારે ક્યાં હોય છે? ઇન્દ્રિય. એ સમાનતા તો મનમાં હોય ને. આ સમાનતા મનમાં છે. આપણે માટીનું ઢેફું આપણા એટલે કેવું છે? નકામું છે. સુવર્ણ એટલે મૂલ્યવાન છે. એક વસ્તુ મૂલ્યવાન છે, બીજી વસ્તુ મૂલ્યહીન છે. એટલે ચાલતા ચાલતા એક સોનાની લગડી નીચે, સોના મોહર પર તરત પકડી લઈએ, પછી આપણે ખિસ્સામાં મૂકી દઈએ. માટીનું ઢેફું હોય તો દરકાર ન કરીએ. કદાચ કોઈ માટીનું ઢેફું આપણે ફેંકી દો. હે ઉપાદેય. આ માટીનું ઢેફું કેવું છે? હે છે, ત્યજવા યોગ્ય છે. સુવર્ણ ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. આવી રીતે આ બધી વસ્તુ માટે સતત મારા મનમાં અભિપ્રાયો ચાલતા હોય છે. આ લેવું જોઈએ, આ છોડવું જોઈએ, આ પકડવું જોઈએ. મનમાં તો બહુ ચાલતું હોય છે. એ પરથી આપણું વર્તન નક્કી થાય. આને માટે બહુ સમાન છે. સમાન છે એટલે એ માટીના ઢેફાને માટીના ઢેફા તરીકે જ જોયે છે. એને એવું જ દેખાય. અને પથ્થર પથ્થર રૂપે જ દેખાય, સોનું સોના રૂપે જ દેખાય. અને વ્યવહાર પણ એ પ્રકારે કરે. એને સોનું આપો તો તિજોરીમાં મૂકે, પથ્થર આપો તો ત્યાં મૂકે, માટી આપો તો ત્યાં મૂકે. ટૂંકમાં વ્યવહાર પણ વ્યવસ્થિત હોય. એને દેખાય પણ બીજા બધા જેવું, અને વ્યવહાર પણ વ્યવસ્થિત હોય. પણ એના મનમાં અગત્યની વસ્તુ તો આપણા મનમાં કયા પ્રકારનો પ્રતિભાવ છે એ પરથી નક્કી થાય કે હું સુખી છું કે દુઃખી છું. એનું બધું સમાન છે. એટલે કે માટેનું ઢેફું છે માટે એના પ્રત્યે કોઈ જાતનો અણગમો હોય, કે સુવર્ણ છે માટે કોઈ પ્રકારની આસક્તિ હોય. આસક્તિ ગણગમાથી રહિત છે.
બધાનો આદર કરે છે. દુનિયામાં જે કંઈ છે આદર યોગ્ય છે. વિદ્યા વિને સંપન્ને બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય, અસ્પૃશ્ય ગમે તે હોય, બધાને માટે સમાન આદર છે. પંડિતા સમદર્શિને, એની દ્રષ્ટિમાં બધા માટે સમાન આદર છે. ભલે વર્તન જુદું જુદું હોય, દરેક પ્રત્યે યથાયોગ્ય વર્તન કરે. જે પ્રકારે સમાજમાં જે પ્રકારના નિયમો એ પ્રકારે વર્તે. એને મનમાં બધા માટે સમાન આદર છે. અને તેથી એની દ્રષ્ટિમાં કોઈ વસ્તુ મૂલ્યવાન હોય, કોઈ મૂલ્યહીન હોય, એને કોઈ વસ્તુની જરૂર જ નથી ને. આપણે જરૂરિયાત વાળા છે માટે સોનું આપણો ઉપયોગી છે અને માટી ઉપયોગી નથી. એવું ઉપયોગી નક્કી કેમ થાય? આપણી જરૂરિયાતને કારણે. જેને જરૂરિયાત જ નથી એના માટે બધું સમાન છે. સમાન આદરને પાત્ર છે. અને સમાન જ્યાં સ્થાને ત્યાં ભલે રહ્યો ભાઈ, એ ત્યાંથી અહીં લાવવાની કોઈ જરૂર નથી. અર્થાત કશી વસ્તુને પોતાની કરવા માંગતો હોય અને હોય તો છોડવા ના માંગતો, એવું કોઈ જાતનો સંબંધ નથી. તુલ્ય પ્રિયા પ્રિયો ધીર. પ્રિય ને પ્રિય, ખરેખર તો પ્રિય પ્રિય નામની કોઈ વસ્તુ એના મનમાં છે જ નહીં. કશું પ્રિય હોય, કશું અપ્રિય હોય, એ પ્રકારના સિક્કા એ લગાવતો જ નથી. એના માટે બધું યોગ્ય છે. એ તો બહારના લોકો પ્રિય અપ્રિય કહે છે. એની દ્રષ્ટિમાં કોઈ પ્રિય નથી, અપ્રિય નથી. એની દ્રષ્ટિમાં બધા સમાન છે. કહ્યું સમાન આદરણીય છે. સમાન રૂપે આદર, સમાન પ્રેમ. અંતેથી કોઈ પ્રિય પણ નથી, અપ્રિય નથી. અને માટે સામાન્ય મનુષ્યો જેને પ્રિય ને પ્રિય કે એમની સમક્ષ પણ એ તો એવા જ પ્રસન્ન હોય, એવા જ તો કે દયાળુ હોય, ક્ષમાશીલ હોય, કરુણામય હોય. ધીર. ધીર એટલે જ્ઞાની, વિવેકી પુરુષ. તુલ્ય નિંદા આત્મ સંસ્તુતિ. એના માટે નિંદા આત્મ સંસ્તુતિ. કોઈ પ્રશંસા કરે, આપણે એને સ્તુતિ કહીએ, કોઈ આપણે એટલે નિંદા. ટૂંકમાં આપણા ગુણનું કીર્તન કરે એને સ્તુતિ કહીએ, કોઈ દોષનું કીર્તન કરે એને નિંદા કહીએ. એને એવું કઈ અડકતું નથી. સ્તુતિ નિંદા થાય એ સમજે કે આ નિંદા છે, આ સ્તુતિ છે, પણ એને કોઈ વાંધો નથી. તમે જ વિચાર કરો કે પેલા અભિનેતાએ ભિખારીનો વેશ લીધો હોય તો એનું લોકો કેવું વર્તન કરવાના છે? તિરસ્કાર કરવાના ખરા કે નહીં? એને તુચ્છકારવાના, તિરસ્કાર કરવાના, ઉપેક્ષા કરવાના, એવું કરવાના જ. એને કઈ વાંધો નથી. જાણે છે કે આ બધો વેશ ન થઈ રહ્યો, મને કશું નથી થઈ રહ્યું. આ જે માણસ મને રૂપિયો આપે છે ને એવા 1000 લોકોને નોકરીમાં રાખી શકું હું છું, એ જાણે છે. અને છતાં એ રૂપિયો લઈ લે છે આરામથી. કારણ કે એને એવું નથી લાગતું કે હું હલકો થઈ ગયો અને વધારે થઈ ગયો. એવું કઈ થતું નથી. નાટકમાં એની કોઈ સ્તુતિ કરે તો એ ફૂલાઈ જાય, નિંદા કરે તો દુઃખી થઈ. એવું હોતું જાણે છે કે આવું નાટકના સ્તરે ગુણા વર્તન દે. આ બધો ગુણોનો ખેલ છે, પ્રકૃતિનો ખેલ છે. સ્તુતિ નિંદા પણ પ્રકૃતિનો ખેલ છે. એ બધું ઉપાધિના સ્તરે છે. એ માત્ર વેશને જ અડકે છે, વેશને ધારણ કરનારને અડકતું નથી. ખરું કે નહીં? નાટકમાં પેલા ભિખારનું અપમાન કરે, એ અપમાન ક્યાં સુધી હોય? માત્ર વેશનું જ હોય ને. કોઈ ધારો કે સ્તુતિ કરે પણ વેશની સ્તુતિ, નિંદા કરે વેશની જ નિંદા છે. જ્યાં સુધી મને સભાનતા છે, હું તો વેશ ધારણ કરનાર, ત્યાં સુધી એ વસ્તુ મને સ્પર્શ નથી કરતી. તુલ્ય નિંદા આત્મ સંસ્તુતિ. પછી આગળ કહે છે तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भ परित्यागी गुणातीतः उच्यते. માન અપમાનયો તુલ્ય હૈ. એને માટે માન પણ સમાન છે, અપમાન પણ સમાન છે. કારણ કે આ બે એક વસ્તુ એને અડકતી જ નથી. એને ખરેખર એમ લાગે કે મને માન મળ્યું, આ કે મારું અપમાન થયું તો સમાનતા કોઈ ના જાળવી શકે.
ટૂંકમાં આપણી સમક્ષ કોઈ કશુંક વર્તન કરે જેના પરિણામે આપણા મનમાં આ પ્રકારની વૃત્તિ જન્મે કે આણે અપમાન કર્યું. કશીક કશાક વર્તનને કે વાણીને અપમાન કેવું એ જે રિએક્શન છે એ પ્રત્યાઘાત છે. મારું માન થયું, મારું સન્માન થયું, મારું અપમાન થયું એને લાગતું જ નથી. એ જાણે છે કે માન પણ આ વેશને મળે છે, અપમાન પણ વેશનું થઈ રહ્યું છે. હું તો કહું છું ઉદાસીન છું, અસંગ છું, વેશ સાથે કોઈ સંબંધ જ નથી. એટલે ગુણાવર્તનતે ઇત્યેવ યો તિષ્ઠતિ ન હિંગતે. આ તો એક ગુણો બીજા ગુણ સાથે વર્તી રહ્યા છે. આ ત્રણ ગુણોની બનેલી પેલું વ્યક્તિત્વ, ત્રણ ગુણો આ વ્યક્તિત્વની સાથે વ્યવહાર કરી રહ્યું છે. એને માન કહો, અપમાન કહો, હું કોણ છું, મને કોઈ સંબંધ નથી. માન અપમાન તુલ્ય, આ બધું એને માટે સહજ છે. આપણે માટે શું છે? સાધન છે. હવે કોઈ આપણે માન આપે યાદ કરવું, આ માન કોને મળે છે? આ તો દ્વેષને મળે છે. કોઈ શરીરને માન આપતું હોય, કોઈ આપણી બુદ્ધિને માન આપતું હોય, કશાકને માન, કોઈ આપણી સત્તાને માન આપતું હોય, જે આપતું હોય તે. કોઈ અપમાન કરતું હોય તરત યાદ દેવડાવો. આ માન, અપમાન, સ્તુતિ અને નિંદા આ બધા કોના થઈ રહ્યા છે? ઉપાધિના થઈ રહ્યા છે, વેશના થઈ રહ્યા છે. હું તો એનાથી સદા અસ્પૃષ્ટ છું, મુક્ત છું. તો ભલે, તો પછી કોઈ ઝઘડો નથી. નિંદા કરે છે ભલે કરતો, સ્તુતિ કરે છે ભલે કરતો. સ્તુતિ કરે છે ભગવાનને આપી દે, એટલે ભગવાનને તારી સ્તુતિ થઈ રહી છે. નિંદા તો કે ભલે નિંદા કરતો, થોડું પાપ કપાઈ રહ્યું છે. અપમાન કરે છે સારું, વિચારો આપણું થોડું પાપ ઓછું થયું. માન આપે છે તો એનો યશ લેવો જ નહીં. આ તો ભગવાન છે ને, ભગવાનની કૃપા છે. પણ આ માન તો ભગવાન, આ યશ ભગવાનને જાય. કશી વસ્તુને હાથ મૂકવા જ ના દેવો. હાથ મૂકવા દઈએ તો અંદર આપણામાં જન્માવે ને કોઈ જાતનો પ્રત્યાઘાત, રિએક્શન. મૂકવા જ દઈએ હાથ. ગુણ વર્તનતે, આ બધો ગુણોનો ખેલ છે. યો તિષ્ઠતિ ન ઇંગતે, અંતેથી જે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. માન અપમાનયો તુલ્ય, તુલ્યો મિત્રારિ પક્ષયો. મિત્ર શત્રુ એના પ્રત્યે તુલ્ય. એ તો કોઈને મિત્ર શત્રુ માનતો જ નથી. તો દુનિયા એને મિત્ર શત્રુ માને. બીજા લોકો એને શત્રુ કે બને અને કોઈને મિત્ર કેવું બને. એ કોઈને શત્રુ માનતો નથી. લોકો શત્રુ કોઈ મિત્ર પણ નથી, બધા સમાન છે. તુલ્યો મિત્રાય પક્ષયો. આપણો મિત્ર હોય એટલે તરત જ અહીંયા આવી જાય, શત્રુ એટલે તો ત્યાં રહે. પક્ષપાત થઈ જ જાય, દ્વેષ થઈ જ જાય. કોઈ માન આપે એટલે આપોઆપ જ પક્ષપાત થઈ જાય, રાગ જન્મે, અપમાન કરે, દ્વેષ થઈ જ જાય. મિત્ર હોય એટલે આપોઆપ જ આપણા ચહેરાના ભાવ જ જુદા હોય. શત્રુ હોય એટલે વળી ચહેરાના ભાવ તદ્દન જુદા જ થઈ જાય. સ્તુતિ કરે એટલે આહા ફૂલાઈ જાવ, નિંદા કરે એટલે પછી ગુસ્સે થવો. આપણે તો કેવા છે, પેલા ચાવી ચડાવેલા રમકડા જેવા છે. ચાવી નહીં, હવે તો રિમોટ થી ચાલતા રમકડા. દુનિયા પાસે રિમોટ કંટ્રોલ છે. મને કેમ નચાવવો એ દુનિયા નક્કી કરે, હું નક્કી ના કરું. મને માન આપે એટલે આવી રીતે નાચું, અપમાન બીજી રીતે નાચું. નાચ્યા જ કરીએ છીએ ને આપણે. આને શું કહેવાય? પરતંત્રતા. આને કહેવાય બંધન, આને કહેવાય સંસાર. મોક્ષ કોને કહેવાય? કે ભાઈ મને કોઈ નચાવતું નથી, હું કોઈનું નાચતો નથી. રિમોટ કંટ્રોલ જ કાપી નાખ્યો. ભલે જે દબાવે દબાવે. દુનિયા તો બટન દબાવ્યા કરશે, પણ એ વાયર જ કાપી નાખો તો. અહીં ઘણા બધા બટનો છે આપણી અંદર, લોકો દબાયા કરે છે. આપણે શું કરવાનું? અંદરનું વાયરિંગ કાઢી નાખવાનું બસ. આ સ્વિચો હોય ને બધી, દબાવો એટલે પંખો ચાલે. વાયરિંગ કાઢી નાખો, જેટલું દબાવો એટલે ભલે દબાવો. તેમ દુનિયા તો બધી કર્યા, પણ આપણે વાયરિંગ જ કાઢી નાખ્યું. કેવું વાયરિંગ? આગ્રહોનું વાયરિંગ, અપેક્ષાનું વાયરિંગ, રાગદ્વેષનું વાયરિંગ. એ છે ત્યાં સુધી તો લોકો આપણે નચાવવાના છે. વાયરિંગ જ કાઢી નાખ્યું.
શેનું? રાગદ્વેષનું, આગ્રહોનું, અપેક્ષાઓનું, અવિવેકનું, અજ્ઞાનનું. એટલે માન એક બટન છે, અપમાન બીજું બટન છે, મિત્ર એક બટન છે, શત્રુ બીજું બટન છે, સ્તુતિ એક બટન છે, નિંદા બીજું બટન છે. આપણે તો આ બટનોને કારણે કુદાકુદ કર્યા જ કરીએ છીએ. ક્યાં શાંતિ મળે બિચારાને? સ્વામી બહુ સ્ટ્રેસ છે હોવાનું. આમ એનું વર્તન કયું, આચાર પણ કયો. સર્વારંભ પરિત્યાગી, જે બધા આરંભનો, બધા કર્મનો ત્યાગ કર્યો છે. ટૂંકમાં કોઈ કર્મ કરવાની હવે એને જરૂરિયાત નથી. એનું એવું નહીં માનવાનું, નહીં સમજવાનું કે જ્ઞાની પુરુષ કશું કરતો જ નથી, બેસી જ રહે. બેસી રહે તો એનો કોઈ નિયમ નથી. કોઈ રમણ મહર્ષિ આખો દાડો સુતાયેલા જ હોય, કશું કરતા નથી. અને કોઈ વળી શંકરાચાર્ય ભ્રમણ કર્યા જ કરતા હોય સતત, પણ બધા સરખા જ છે. પણ તો સમાનતા શું છે ભાઈ? કૃષ્ણ ભોગી, શુકો યોગી, નૃપૌ જનક રાઘવ. કૃષ્ણ ભગવાન ભોગી છે, જય સુખદેવજી યોગી છે, રાજા જનક કેવા છે? રાજા છે. વશિષ્ઠજી અનેક પ્રકારના યજ્ઞ યાગાદિ કરનારા છે. આ બધાના વર્તન જુદા જુદા છે, પણ જ્ઞાનમાં બધા સમાન છે. તેવી રીતે કેટલાય જ્ઞાની મહાત્મા ખૂબ કામ કરતા હોય છે, તો ભગવાન કહે સર્વારંભ પરિત્યાગી, એ કોઈ કર્મ કરતો જ નથી. કોની છે? પોતાની દ્રષ્ટિએ. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. જેને બધા સમારંભ, બધા કર્મની પાછળ કોઈ કામના નથી, કોઈ સંકલ્પ નથી, કોઈ વ્યક્તિગત કામના નથી, કોઈ વ્યક્તિગત સંકલ્પ નથી. ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. ત્યક્ત કર્મફલાસંગમ, કર્મ માટે, ફળ માટે કોઈ આસક્તિ નથી કે આ જ કર્મ કરું, હું કરી રહ્યો છું, આ જ ફળ મળવું છે, કશું જ નહીં. નિત્ય તૃપ્ત, સદા તૃપ્ત છે. કર્મ કરે તો તૃપ્ત છે, ન કરતા પણ તૃપ્ત છે. ફળ મળે તો પણ તૃપ્ત છે, ન મળે તો તૃપ્ત છે. નિરાશ્રય, એ પોતાના સુખ માટે, સંતોષ માટે કશા પર આશ્રિત નથી. કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં સદા પ્રવૃત્ત હોવા છતાં એ કંઈ કરતો જ નથી. સર્વારંભ પરિત્યાગી, પોતાની દ્રષ્ટિએ કંઈ કરતો જ નથી. ભલે લોકોની દ્રષ્ટિએ કરતો હોય, પોતે નથી કરતો. અથવા એમ કહેવાય સર્વારંભ પરિત્યાગી, હવે કોઈ કામ્ય કર્મ કરતો હોય, કારણ કે એને કોઈ કામના રહી નથી. એ તો હવે ભગવાનના હાથનું નિમિત્ત છે. ભગવાન રિમોટ કંટ્રોલથી જે પ્રકારે એની પાસે કરાવે એમ કરે છે. રિમોટ કંટ્રોલ તો કોના હાથમાં? ભગવાનના હાથમાં છે, બીજા કોઈના હાથમાં નહીં. આપણે રિમોટ કંટ્રોલ છે દુનિયાના હાથમાં છે, એનો રિમોટ કંટ્રોલ કહે છે ભગવાનના હાથમાં છે. જે પ્રકારનો સંકલ્પ ભગવાન મૂકે એ પ્રકારે કરે. સર્વારંભ પરિત્યાગી ગુણાતીત ઉચ્યતે. આવા મહાપુરુષને ગુણાતીત કહેવામાં આવે છે, જે ગુણોનું અતિક્રમણ કરી ગયો છે. શેનાથી? વિવેક જ્ઞાનથી, કે હું તો ગુણોનો દ્રષ્ટા છું. સર્વ કર્તૃત્વ, ભોક્તૃત્વ સર્વ ગુણોના સ્તરે છે. હું તો એનો સાક્ષી છું, એનાથી સદા મુક્ત છું, સદા અસંગ છું, નિર્લેપ છું. આ રીતે અર્જુનના બે પ્રશ્નો પહેલા કે ભગવાન આ ગુણાતીત જ્ઞાની પુરુષ છે, એના લક્ષણ કેવા હોય, એનો આચાર કેવો હોય, એ બે પ્રશ્ન ઉત્તર આપ્યા. અર્જુનનો ત્રીજો પ્રશ્ન હતો કે ભગવાન કયા સાધનથી ત્રીન ગુણાન અતિવર્તતે, આ ત્રણ ગુણોનું અતિક્રમણ કરવાનું શું સાધન છે? ભગવાને કહેલું છે સાધન. આગળ કહ્યું નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. આ દૃશ્ય વિવેક, આત્માનાત્મ વિવેક એ સાધન છે, જ્ઞાન સાધન છે. ટૂંકમાં પોતે ગુણોનો દ્રષ્ટા છે, ગુણ અસ્પૃષ્ટ છે, નિર્લેપ છે, અને તેથી એ રીતે જાણવો પોતાને એ જ્ઞાન છે. આ ત્રણ ગુણથી ઉપર ઉઠવાનું સાધન છે. ભગવાને કહી દીધું. તો અર્જુન કયું સાધન માંગે છે? તો
તો એ જ્ઞાન કેમ પ્રાપ્ત હોય એનું સાધન માંગી રહ્યા છે. કૈર્લિંગૈ ત્રીન ગુણાનેતાન અતિતો ભવતિ પ્રભો કિમાચાર કથમ ચેતાન ત્રીન ગુણાન અતિવર્તતે. કયા સાધનથી આ 3 ગુણોથી ઉપર ઉઠે છે? સાધન તો જ્ઞાન જ છે. તો અર્જુન કયું સાધન પૂછે? એ જ્ઞાનનું સાધન કયું? શું કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય? તો ભગવાન એનો ઉત્તર પછીના શ્લોકમાં આપે છે. મામ ચયોવ્યભિચારેણ મામ ચયોવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યૈતાન સગુણાન સમતીત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે બ્રહ્મ ભૂયાય કલ્પતે. મામ ચયઃ અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. ભગવાન કે જે મારું સેવન કરે છે કેવી રીતે? ભક્તિ યોગેન, ભક્તિ યોગ વડે જે મારું સેવન કરે છે. અવ્યભિચારી ભક્તિ. તો ભગવાન કહે છે કે ભક્તિ એ જ્ઞાનનું સાધન છે. આ પ્રકારે ભગવદ્ ગીતામાં ભક્તિ અને જ્ઞાનને જુદા યોગ માનવા નથી આવતા. આ જુદા માર્ગ નથી. છેલ્લે માર્ગ છે જ્ઞાન, પણ ભક્તિ શું છે? એનું સાધન છે. જે મેં કહેવામાં આવે ને ભક્તિ યોગેન સેવતે. કર્મયોગ કહો, ભક્તિ યોગ કહો, બંને એક જ છે. એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે. તો ભક્તિથી શું થાય? આપણું અંતઃકરણ શુદ્ધ બને. એમાં જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્મે. ભક્તિથી ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થાય. ભક્તિ મુખ્યત્વે ભગવાનના અનુગ્રહનું સાધન છે. ભક્તિ એટલે ભગવાનને ખુશ કરવો, ભક્તિ. અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. જેનું જીવન માત્ર ભગવાનને ખુશ કરવામાં સમર્પિત થયું છે, જે ભગવાનની સેવા કરવામાં, ભગવાનને ખુશ કરવામાં સમર્પિત છે, બીજું કઈ નથી કરતા. એક સેવક જેવી રીતે પોતાના સ્વામીને ખુશ કરવા માટે સમર્પિત હોય. સેવકનું એક જ કાર્ય છે કેમ સ્વામીને ખુશ કરવો. એ જાણે છે કે સ્વામી ખુશ થશે તો બધું મળી જ રહેવાનું છે, મારે કંઈ માગવાની જરૂર પણ નથી. આપણે સ્વામી પણ સારો માણસ છે એવું માની લઈએ. એને સ્વામી, એને માલિક કહેવાય ને, જે પોતાના સેવકોની દરકાર કરતો હોય. જેવી રીતે માણસ પોતાના પરિવારની કાળજી લે, એમના સુખ વિશે હંમેશા ચિંતિત હોય, તેમ સાચો માલિક કોને કહેવાય? જે પોતાના સેવકો હોય, પોતાની સેવા કરનારા હોય, એમની કાળજી કરતો હોય, એમની સુખની ઈચ્છા કરતો હોય, એવો પ્રયત્ન કરતો હોય, એને સાચો માલિક કહેવાય. હવે આવો માલિક ભગવાન તો માલિક છે, બીજા કોઈ હોય કે ના હોય, ભગવાન તો માલિક છે. ભગવાન કેવો માલિક છે? જે પોતાના સેવકો હોય, પોતાને સમર્પિત હોય, એનું કેમ કલ્યાણ કરવું એવું ભગવાન મનમાં હોય છે. તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજં તમઃ નાશયામિ. ભગવાન કહે કે હું જ્યારે જોઉં છું કે મારા ભક્તો કોઈ પ્રકારની અપેક્ષા વગર માત્ર મને ખુશ કરવા માટે જ મારી સેવા કરી રહ્યા છે, મારું ચિંતન કરી રહ્યા છે, મારું ભજન કરી રહ્યા છે, શ્રવણ કરી રહ્યા છે, કીર્તન કરી રહ્યા છે, સ્મરણ કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, બસ અમારું માત્ર મને પ્રેમથી પ્રેરાઈને કોઈ પ્રકારની અપેક્ષા વગર નિસ્વાર્થ રીતે એ અમારા ભક્તો મારું ભજન કરે છે. ભક્તિ એટલે જ નિસ્વાર્થ. સ્વાર્થ આવે એટલે ભક્તિ રહી જ નહીં. સકામ ભક્તિ બધી વાતો ખોટી છે. ભક્તિ એટલે નિષ્કામ હોય. પ્રેમમાં ભાઈ કામના શું? એને પ્રેમ કહેવાય નહીં તો સોદો કહેવાય. ભગવાન તો સોદો કરીએ, ભગવાન હું આટલા જપ કહીશ, તું મને આટલું આપજે. સારું, ભગવાન કે આપીશ, ભલે એ પણ ચાલે. એ શું છે? સોદો છે.
પ્રેમ કોને કહેવાય? તો એ કઈ લેવડ દેવડનો સવાલ છે પ્રેમમાં? મેં આટલું કે તમે શું કર્યું, તે શું કર્યું, એ તો કર્યું, એનો અર્થ કે આવી અપેક્ષા કે કર્યું ત્યારે આવું થયું ને. ખરા પ્રેમમાં તો કોઈ અપેક્ષા ન હોય. કેમ ના? તો પ્રેમનો જ આનંદ છે. પ્રેમ કોને કહેવાય? કે જેને પ્રેમ કરીએ છીએ એના ખુશી થાય એટલે આપણે આપોઆપ જ ખુશી થઈએ. એટલે આપણી જાતને ખુશ કરવા માટે બીજો વિશેષ પ્રયત્નની જરૂર જ ના પડે. જેને પ્રેમ કરીએ છીએ એ ખુશ થાય એટલે આપણે ખુશ થઈએ. તેમ ભગવાન ખુશ થાય એટલે ભક્ત ખુશ જ છે. એટલે ભગવાન પાસે જુદું માગવાનું, ભગવાન ખુશ કરવાની જરૂર નથી, કરવાનો જ છે ને, ક્યાં જવાનું છે? ભક્ત તો ભગવાનને કોઈ પ્રકારની કામના વગર, અપેક્ષા વગર જે પોતાની પાસે છે એને ધરી દે છે. સર્વભાવેન ભારત મામ, એટલે ભગવાન કે સર્વભાવથી એ મારું ભજન કરે છે. સર્વે ભજતી મામ સર્વભાવેન ભારત. આ જ્ઞાની તો ભક્ત હોય જ. અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. ટૂંકમાં આપણા જીવનમાં ભગવાનનું સેવન હોવું જોઈએ. શ્રેષ્ઠ સેવન કેવું છે? મન મના ભવ. તારું મન મને આપી દે ભાઈ. મનમાં મારો જ વિચાર કર, મારું જ ચિંતન કર, સતત શેનું ચિંતન કર? જીવન બ્રહ્મના ઐક્યનું ચિંતન કરવું એ શ્રેષ્ઠ ભક્તિ છે. પેલું ઘેટું સિંહ બનવા માંગતો હોય તો શું કરવું જોઈએ? સિંહ, હું સિંહ છું એ પ્રકારે ચિંતન કરવું જોઈએ. તમારે જીવ શિવ બનવા માંગતો હોય તો હું શિવ છું, ચિદાનંદ રૂપ શિવ, એ પ્રકારનું સતત ચિંતન કરવું, એ સતત અનુસંધાન કરવું એ શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાન મારું સ્વરૂપ જ છે, હું બ્રહ્મ છું, આ પરમાત્મા મારું સ્વરૂપ છે, એ પ્રકારનું ચિંતન એ શ્રેષ્ઠ ભક્તિ છે. એ ન થતો હોય તો જરા બીજા પ્રકારની ભક્તિ, તો સગુણ સ્વરૂપની ભક્તિ. શ્રેષ્ઠ ભક્તિ તો ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, જે મારો આત્મા છે એ પ્રકારનું ચિંતન એ શ્રેષ્ઠ ભક્તિ. એ ન થાય તો ભગવાનના સગુણ સ્વરૂપની આરાધના, એને કર્મયોગ કહેવાય, ઉપાસના કહેવાય. શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ. પણ ટૂંકમાં મારું જીવન ભગવાનને સમર્પિત હોય, ભગવાન જ મારા જીવનમાં સૌથી વધારે મહત્વનો હોય, બીજું કોઈ મહત્વ ન. વ્યભિચાર, ભગવાન સિવાય કોઈ મહત્વનું નથી. એ જ માત્ર મારો સ્વામી છે, મને બીજા કોઈ પર આધાર નથી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. નારાયણ નામ જ લેતા વારે સૌને તજી હે રે. બધાને ત્યાગી દેતા એક માત્ર નારાયણ. મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે. મનથી, વાણીથી, કર્મથી લક્ષ્મીના પતિને ભગવાનને ભજીએ. પ્રહલાદે પિતાને છોડ્યો ને ભરતે માતાને છોડી ને પેલા આને છોડ્યો ને બલીએ ગુરુને છોડ્યા ને બધાને છોડ્યા. ભગવાનની વચ્ચે આવીને છોડી દીધા. અવ્યવિચારણી ભક્તિ. આમ ભગવાનનું સેવન, ભગવાનનું ભજન, ભગવાનનું ચિંતન. મન મના ભવ, મનથી તું મારું ચિંતન કર. મત ભક્ત, મને પ્રેમ કર. મધ્યાજી, મારા માટે કર્મ કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. આ ભક્તિ છે એ આપણા અંતઃકરણનું નિર્માણ કરે છે જ્ઞાન માટે. આ અંતઃકરણ જ્ઞાન જન્મે અને એ રીતે મનુષ્ય મુક્ત થાય. આ રીતે સગુણાન સમધિતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભગવાન કહે છે કે આ પ્રકારે અવ્યભિચારી ભક્તિ યોગથી જે મારું સેવન કરે છે એ આ ગુણોનું અતિક્રમણ કરીને મારા સ્વરૂપને પામે છે. બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ બનવા માટે. એટલે પેલું ઘેટું સિંહનું ધ્યાન કરતા કરતા સિંહ બની ગયો. એટલે સિંહ હતું એટલે એ સિંહપણાને એને એનો માલિક બન્યો. બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાના માટે યોગ્ય બને છે. આમ અર્જુને પૂછેલું કથમ ચૈતાન ત્રીન ગુણાન અતિવર્તતે. કથમ કેવી રીતે, કયા સાધનથી એ ભગવાન આ
3 ગુણનું અતિક્રમણ કરે છે. ભગવાને કહ્યું અવ્યભિચારી ભક્તિરૂપી સાધનથી. એવું કેમ છે કે ભગવાનનું ભજન કરવાથી ભગવાન બની જવાય? ભગવાન કહે છે ને, ભગવાને કહ્યું ને આગળ બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મ બનવાને સમર્થ થાય છે. બ્રહ્મ આપણું સ્વરૂપ છે. કઈ રીતે? તો 27માં શ્લોકમાં કહે છે બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ અમૃતસ્યાવ્યયસ્ય ચ શાશ્વતસ્ય ચ ધર્મસ્ય સુખસ્યૈકાન્તિકસ્ય ચ. હિ કારણ કે બ્રહ્મણ પ્રતિષ્ઠાહમ, હું બ્રહ્મની પ્રતિષ્ઠા છું. ભગવાન કે હું એટલે કે આત્મા બ્રહ્મની પ્રતિષ્ઠા છું. બ્રહ્મ જ મારું સ્વરૂપ છે. હું બ્રહ્મ છું. આત્મા બ્રહ્મ છે. એટલા જ માટે આત્માનું બ્રહ્મ રૂપે ચિંતન કરવાને કારણે આપણે બ્રહ્મને પ્રાપ્ત કરીએ. કારણ કે પેલું ઘેટું સિંહ જ છે એ કહે છે હું સિંહની પ્રતિષ્ઠા છું. કારણ કે સિંહ એનું સ્વરૂપ છે. એટલા જ માટે સિંહનું ચિંતન કરવાને કારણે એ સિંહ બની જાય કે પોતાના સિંહપણાનું જ્ઞાન થાય, સિંહપણાને પ્રાપ્ત કરે, એનો માલિક બને, એ બની રહે. બ્રહ્મણો હિ પ્રતિષ્ઠા અમૃતસ્ય અવ્યયસ્ય બ્રહ્મણ. બ્રહ્મન કહો, પરમાત્મા કહો, કેવું છે? અમૃતસ્ય, જે અમર છે, આનંદ સ્વરૂપ છે. અવ્યય, જે અક્ષીણ છે, અવિનાશી છે, નિર્વિકાર છે. શાશ્વતસ્ય ધર્મસ્ય, ભગવાન કે શાશ્વત ધર્મ મારું સ્વરૂપ છે. સુખસ્ય એકાંતિકસ્ય છે ઐકાંતિક સુખમ, નિર્વિશેષ સુખ, અનંત સુખ એ મારું સ્વરૂપ છે. કોનું સ્વરૂપ છે? બ્રહ્મનું. અને બ્રહ્મ કોણ છે? આત્મા. તો બ્રહ્મ કેવું છે? અમૃત સ્વરૂપ. અમૃતસ્ય, બ્રહ્મ અમૃત છે, અવ્યય છે, શાશ્વત ધર્મ છે. બ્રહ્મ કેવું છે? એકાંતિક સુખ છે. બ્રહ્મ કે એવું ભગવાન કે એવું બ્રહ્મ છે, એની હું પ્રતિષ્ઠા છું. એ જ મારું સ્વરૂપ છે. આ શ્લોકમાં બ્રહ્મનું, પરમાત્માનું વર્ણન કર્યું. અમૃતસ્ય, ભગવાન કહે છે અમૃત, તેનું મૃત્યુ નથી, કારણ કે એનો જન્મ નથી, કારણ કે નિત્ય છે. અવ્યય, જેનામાં વ્યય નથી, જેમાં કોઈ ક્ષય નથી, જેમાં કોઈ નુકસાન નથી, કારણ કે નિર્વિકાર છે. શાશ્વતસ્ય છે ધર્મસ્ય, હું શાશ્વત ધર્મ છું. આ ધર્મ શબ્દના બે અર્થ થાય. એક સાધન ધર્મ કહેવાય, બીજું સાધ્ય ધર્મ કહેવાય. તો જે કે ધર્મનું આપણે પાલન કરતા હોઈએ એ ધર્મ શેના માટે છે? આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, મૂલ્યોનું પાલન કરતા હોઈએ, અનેક પ્રકારના વ્રત જપ તપ કરતા હોઈએ, આ પ્રકારનું પ્રયોજન શું છે? પરમાત્માને પ્રાપ્ત કરવાનું. આ સાધન રૂપી ધર્મ છે. કોને માટે છે? પરમાત્મા રૂપી ધર્મ છે, જે સર્વ ધારણ કરનાર છે. અસ્થિ ભાતિ પ્રિય એ સચ્ચિદાનંદ પરમાત્મા એ જ મુખ્ય અર્થમાં ધર્મ છે. શાશ્વત ધર્મસ્ય સુખસ્ય ઐકાંતિકસ્ય છે. અને કેવું સુખ છે? તો કે હું તો કેવળ એકાંતિક, નિશ્ચિત, કેવળ સુખ સ્વરૂપ છું. હવે જે પરમાત્મા છે એ જ મારો આત્મા છે. એટલા જ માટે આત્માની પરમાત્મા રૂપે ચિંતન કરતા કરતા, ભક્તિ કરતા કરતા હું મારા પરમાત્માપણાને પ્રાપ્ત કરું છું. એટલા જ માટે આ ભક્તિ જે છે એ જ્ઞાનનું સાધન ભગવાને બતાવ્યું. આ પ્રકારે 14મો અધ્યાય સમાપ્ત થાય છે. સંકલ્પ વાક્યમાં કહે છે ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे गुणत्रय विभाग योगो नाम चतुर्दशोऽध्यायः। ओम तत्सत आ प्रकार समाप्त थયું इति आ प्रकारे श्रीमद् भगवद गीतासु श्रीमद् भगवद गीताમાં ઉપનિષત્સુ જે ભગવદ ગીતા સ્વયં ઉપનિષદ સમાન ઉપનિષદ છે, જેમાં બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, બ્રહ્મ વિદ્યા મુખ્ય વિષય છે, યોગશાસ્ત્ર એક ગૌણ વિષય છે, એક ઉપાય છે, બીજું ઉપેય છે, એક સાધ્ય છે, બીજું સાધન છે. બ્રહ્મ વિદ્યા સાધન છે, યોગશાસ્ત્ર સાધ્ય છે. આ રીતે ભગવદ ગીતામાં ભગવાન સાધ્ય અને સાધન, ધ્યેય અને માર્ગ આ બંનેનો ઉપદેશ કરે છે. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, જે કૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં છે, એવા આ સંવાદમાં ગુણત્રય વિભાગ યોગ હે. ગુણત્રય વિભાગ, આ ત્રણ ગુણનો વિભાગ, અને ખરેખર તો ગુણાતીત, આ ત્રણ ગુણોનો વિષય નથી, ગુણાતીતાનો વિષય છે. ભલે ગુણત્રય વિભાગ કહ્યું, પણ ખરેખર તો અધ્યયનનો મુખ્ય વિષય કહ્યું ગુણાતીત. આ બધા ગુણોનું આ વર્ણન અને આ બધી ચર્ચા શેને માટે છે? ગુણોથી પર થવા માટે છે. ચતુર્દશોધ્યાય, આ 14મો અધ્યાય ભગવદ ગીતાનો સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વ પાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.